आरो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। તો આજનો આપણે જે વિષય છે એ ત્રિવિધ નામાવલીનો વિષય. એની શરૂઆત કરતાં પહેલાં થોડી પૂર્વ ભૂમિકા જાણી લઈએ. અને ચલો આજ તો પ્રથમ નામ લગભગ નહીં શરૂ થાય કે શરૂ થશે તો એકાદ મૂળ નામ જે ઠાકુરજીનો છે એ દર્શન થશે. પણ જરૂરી એ છે કે નેક્સ્ટ સેશનથી આપ બધા જે છે એ સામે ત્રિવિધ નામાવલીના નામો હોય ને, જે ગ્રંથ ત્રિવિધ નામાવલી જે ગ્રંથ છે જે શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત છે, એ ગ્રંથની જે નામાવલી છે, જે નામો જે આવ્યા છે ને, એ બધા તમારા સામે હોય અને પછી જ્યારે એનું વિવેચન થાય. કેમ કે જો આમાં છે ને આ વિષય જે છે ને એમાં સંપૂર્ણ દસમસ્કંદ જે છે એ આવી જવાનું છે. આ વિષયમાં એ સંપૂર્ણ દસમસ્કંદ જ આવવાનું છે. એટલે કહેવાનો તાત્પર્ય છે કે એ ભાગવતજીનું હૃદયનું ચિંતન આપણે આ વિષય આ ત્રિવિધ નામાવલી ગ્રંથમાં કરવાનું છે. તો જ્યારે આપણે એ વિચાર કરીએ તો સૌથી પહેલાં એ ભાગવતજીનું સ્વરૂપ શું છે? એ ભાગવતજી શું છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે એ તો પ્રમાણ ચતુષ્ટય, જે મુખ્ય આપણા પ્રમાણ ચતુષ્ટય છે. કયા પ્રમાણ? 4 મુખ્ય પ્રમાણ છે. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહિ, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આપણા ત્યાં 4 પ્રમાણ જે છે સ્વીકારવામાં આવ્યા છે. કોઈ પણ વસ્તુનો અર્થ જે છે એ આ 4ના આધારે જ થાય. શાસ્ત્રનો અર્થ જે છે એ આ 4 વસ્તુના આધારે જ થશે. વેદાઃ પહેલો પ્રમાણ. બીજો પ્રમાણ શ્રી કૃષ્ણ વાક્યાની, ભગવાન શ્રી કૃષ્ણના જે વાક્ય છે એ બીજો પ્રમાણ. એટલે શું? ભગવદ્ ગીતા. થોડાક કેમેરા ઓન કરો તો મને બોલવામાં જરા આનંદ આવે. 2-3 જ ખાલી કેમેરા ઓન છે તો કંઈક કોઈનું રિએક્શન ન મળે. તો પહેલો જે પ્રમાણ છે એ વેદ. સેકન્ડ પ્રમાણ જે છે એ કૃષ્ણ વાક્યાની. થર્ડ જે પ્રમાણ છે દેટ ઇઝ વ્યાસ સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર. અને ફોર્થ જે છે સમાધિ ભાષા વ્યાસસ્ય. આ જે 4 પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, આ 4 આપણા ત્યાં છે ને પ્રમાણ ગણવામાં આવ્યા છે. હું ખાલી એક બેઝિક બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું ત્રિવિધ નામાવલીનું, કે આ કેવી રીતે ત્રિવિધ નામાવલી આવશે. અને તમે હજી એક ગ્રંથનું નામ સાંભળ્યું હશે, શ્રી વલ્લભ દ્વારા રચિત છે પુરુષોત્તમ સહસ્ત્રનામ. એ ગ્રંથનું પણ તમે નામ શ્રવણ કર્યો હશે. તો હાઉ ઇઝ ત્રિવિધ નામાવલી ડિફરન્ટ ફ્રોમ પુરુષોત્તમ સહસ્ત્રનામ? એ પણ આપણે થોડું આજે ચર્ચા કરશું. તો વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની, વેદ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસસૂત્ર બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા વ્યાસસ્ય, આ 4 પ્રમાણ છે. અને આના અર્થ કેવી રીતે કરવાના છે કે ઉત્તર પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. એનો અર્થ કેવી રીતે કરવાનું છે કે વેદમાં કાંઈ ડાઉટ હોય તો એનું જે અર્થ છે એ ગીતાથી કરવાનું. એમાં કંઈ ડાઉટ હોય તો ગીતાથી એ સોલ્વ કરવાનું. ગીતામાં કાંઈ ડાઉટ હોય તો એને જે છે
એ વ્યાસ સૂત્રથી બ્રહ્મસૂત્રથી સોલ્વ કરવાનું, અને એમાં કાંઈ ડાઉટ હોય તો એ પછી છેલ્લે શ્રીમદ ભાગવતથી સોલ્વ કરવાનું. શ્રીમદ ભાગવત જે છે એ સર્વ સંદેહ વારક શાસ્ત્ર છે કે શ્રીમદ ભાગવત વાંચવાથી, પઠન કરવાથી, શ્રવણ કરવાથી, ચિંતન શ્રી ભાગવતજીનું કરવાથી શું થશે? બધા સંદેહો દૂર થઈ જશે. કેમ કે ભાગવતજી એટલા સુંદર રીતે ગીતાનું જ, ભગવદ્ ગીતાનું વિસ્તાર રૂપ છે ને એ શ્રીમદ ભાગવત છે. ગીતાજીમાં થિયરી છે, બરાબર, અને ભાગવતજીમાં થિયરી વિથ પ્રેક્ટિકલ છે. ત્યારે જ્યારે પ્રેક્ટિકલ વિથ ઇલસ્ટ્રેટિવ એક્ઝામ્પલ્સ સરસ રીતે સમજાય તો આપણને બહુ સારી રીતે ઇઝી પડે સમજવામાં. એક્ઝામ્પલ્સ જ્યાં વધારે હોય, જેમ આપણે કોઈ ગ્રંથ વાંચતા હોઈએ કે કોઈ એવી કથા, આપણે કોઈ પ્રિન્સિપલ જોતા હોઈએ તો એના સાથે આપણે જેમ વાર્તાઓ આપણે જોડી દઈએ, જેમ પુષ્ટિ માર્ગના એ ગ્રંથો વાંચતા હોઈએ તો એના સાથે 84, 252 વૈષ્ણવોની વાર્તા, આપણા આચાર્યો કેવી રીતે જીવ્યા, વૈષ્ણવો કેવી રીતે જીવ્યા, શું આજ્ઞા કરી છે, એ બધું આપણે જ્યારે જોડી દઈએ તો ઇઝીલી સમજાય. એવી રીતે શ્રીમદ ભાગવતજી જે છે, શ્રીમદ ભાગવતજી પણ એવી રીતે જ છે કે ગીતાજીમાં જે થિયરી હતી એને જ પ્રોપરલી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ કરીને ઠાકોરજીએ એ જ એક્ઝામ્પલ સાથે આપણને સમજાવ્યું. આ વાત છે. હવે સર્વ સંદેહ વારક શાસ્ત્ર જે છે શ્રીમદ ભાગવત છે, પણ શ્રી ભાગવતજીની રચના કેવી રીતે થઈ? તો આપ બધાને તો કથા ખ્યાલ જ હશે કે શ્રીમદ ભાગવતજીની રચના કેવી રીતે થઈ. કે વેદ વ્યાસજી છે એમણે ઘણા બધા જે છે પુરાણોની રચના કરી. એમણે 4 જે વેદ હતા, એક વેદ છે તો એમને એ 4 વિભાગ કર્યા. વેદના એક વેદનો 4 ભાગ કર્યા કે લોકોને સમજવામાં ઇઝી પડે. કેટેગરાઇઝેશન કર્યું વેદનું. પછી જે યજ્ઞ અને કર્મ બધા કરતા હતા, પણ હવે એ તો બધા કરી ન શકે, એટલે જે લોકો આ ન કરી શકે એમના માટે અલગ અલગ શાસ્ત્ર બનાવે છે. મહાભારત કે જેનાથી એ શાસ્ત્ર બનાવવાથી એમનો પણ જે છે ઉદ્ધાર થઈ શકે. પુરાણો કેટલાક બનાવ્યા. આ બધું તેમણે કર્યું, પણ એમને પોતાના અંદર કંઈ ઉણપ લાગી કે મેં હજી સુધી જે છે કંઈક કમી છે, કુછ રહે ગયા એસા લગતા હૈ, કે કંઈક રહી ગયું હોય ને એવું લાગે છે. હજી એકદમ એમ ફૂલ્લી સેટિસ્ફાઈડ નથી, એવો સંતોષ નથી થયો. એમ અહીં ભાગવતજીમાં આજ્ઞા કરે છે કે વેદવ્યાસજીને સંતોષ નહીં થયો. તો હવે આ કરાલ કલિકાલ જે છે એમાં કાંઈક લોકોને ઉપયોગી થાય. લોકો કલિકાલમાં સાંસારી બની જશે, લોકો આળસી બની જશે, જે ન કરવાના કામ હોય એ પહેલાં કરશે. તો કલિકાલમાં તો એવા જ હોય ને, ન કરવાની વસ્તુ પહેલાં કરવામાં મજા આવે, અને જે કરવાની હોય ને એ છેલ્લે કરે કે કરે જ નહીં. કલિકાલમાં બધા એવા હોય. તો એ સ્થિતિમાં શું કરવું? તો આવશ્યક જે સર્જન છે એ જરૂરી છે. તો એટલે ત્યાં બહુ અસંતુષ્ટ બિરાજતા હતા. જે વ્યાસજી છે એ અસંતુષ્ટ હતા કે હવે એવું કંઈક બનાવીએ. ત્યારે એમને જ્યારે અસંતોષ હતો ત્યારે ત્યાં નારદજી પધાર્યા. અને નારદજી બોલ્યા કે કેમ આટલા દુઃખી દેખાવો છો? તો વેદ વ્યાસજીએ એમનું જે હૃદયમાં જે ભાવ હતો એ કહી દીધો કે મને તો બહુ મૂંઝવણ છે. મને શું મૂંઝવણ છે? નારદજીએ પૂછ્યું. તો જે પણ કાંઈ અસંતોષનો ભાવ હતો વેદ વ્યાસજીને એ બધો કહી દીધો. નારદજીને એ ખબર પડી તો નારદજીએ શું કીધું કે કર્મ માર્ગ કે પ્રવૃત્તિ માર્ગ છે એ દર્શાવવા માટે મહાભારત પ્રગટ કરી. વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી કે જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બધા જે છે, બીજા બધા જે શાસ્ત્ર છે ને એમાં કાંઈક ને કાંઈક જે છે, કોઈ ને કોઈક ધર્મ, અર્થ, કામ, મોક્ષ કે આ બધા કાંઈક એ સેન્ટરમાં લીધા છે, અને એના આજુબાજુ એ શાસ્ત્ર છે એ સિદ્ધ કરવા માટે. કોઈ શાસ્ત્રમાં ધર્મ સિદ્ધ કરવો હોય, કોઈ મોક્ષ સિદ્ધ કરવું હોય, એ બધા જે શાસ્ત્ર જે વેદવ્યાસજીએ રચ્યા એમાં કંઈક ને કંઈક પુરુષાર્થ સિદ્ધ કરવાનું હોય, એના માટે રચ્યા. તો એટલે વ્યાસજીને સંતોષ નહોતો થઈ રહ્યો. તો નારદજી પધાર્યા અને કીધું
કે હજી સુધી જે છે તમે પરમ તત્વ પરમાત્મા પ્રત્યેની ભક્તિ વિશેનું મહત્વ જે છે એ રચના નથી કરી. સ્વતંત્ર રૂપે પરબ્રહ્મ પરમાત્માના ગુણગાન નથી કર્યા. જે પરમ તત્વ છે એના ગુણગાન તમે નથી કર્યા, એટલે હજી જે છે તમને સંતોષ નથી થઈ રહ્યો. જે આપણી બધાની આત્મા જે પરમાત્મા છે એના ગુણગાન જ્યારે નથી થયા તો હજી સંતોષ નથી થઈ રહ્યો. એટલે આનંદ જે છે એ તો ભગવાનના ગુણગાન કરવામાં જ છે. અને બીજી વાત બહુ સુંદર બતાવી, ધર્માદિ જે પણ કરીએ એનો અંત જે છે એ ભગવત પ્રસન્નતામાં ન પરિણમિત થતો હોય તો એ ધર્મ જે છે એ મિથ્યા છે. કોઈ પણ સત્કાર્ય કરો, કોઈ પણ સત્કાર્ય કરો, પણ ભગવાનની પ્રસન્નતા એ કાર્યથી ન થતી હોય, ભગવાનનું ગુણગાન અને શ્રવણ કીર્તન એ કાર્યોથી ન થતું હોય તો એ જે છે કેવલ પરિશ્રમ જ છે. કોઈ પણ સત્કાર્ય જે આપણે બધા જે પણ કાંઈ કાર્ય કરીએ ને, સત્કાર્યો કરીએ, એમાં બધામાં આપણે શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ, ગોપીજનોના જે વલ્લભ એવા ભગવાન છે એમની પ્રીતિ માટે જ હું આ બધા કાર્ય કરી રહ્યો છું. કે આપણો પારિવારિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, આપણું દેશનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, એ બધા કાર્યો કેમ કરી રહ્યો છું? ઠાકોરજીની પ્રસન્નતા થાય એના માટે. બસ આ એક ભાવ સાથે કરીએ તો એ કાર્ય સફળ થશે, નહીં તો કેવલ એ શ્રમે વહી કેવલમ એવું છે. તો જીવાત્માની પ્રસન્નતા કેવી રીતે થાય? તો નારદજીએ કીધું, શું કીધું? કે ભગવાનના અનેક અવતારોની કથા, ઠાકોરજીના ભક્તોની કથા એ છે એ ભક્તિપૂર્વક ગાવાથી જીવાત્માની પ્રસન્નતા થઈ શકશે. તો આ વાત જે છે એ વ્યાસજીએ સમજી, વ્યાસજીએ જાણી અને બહુ આનંદિત થયા. અને આનંદિત થઈને વ્યાસજીએ વિચાર્યું કે હવે પ્રથમ જે છે શું કે સંસાર સાગરમાં દુઃખ અને નિરાશા બહુ છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ સુખી નથી, એ બધા દુઃખી જ છે, દુઃખ છે, નિરાશા છે. અને ગ્લાનિથી ભરેલા મનુષ્ય માટે શું કરવા યોગ્ય છે આ સંસારમાં? તો અહીં વ્યાસજીએ પોતે કીધું કે આ જે ગુણગાન છે ને, ઠાકોરજીના ગુણગાન, આ ભાગવતની કથા જે છે એ નૌકારૂપ બનશે. એ નાવ નૌકારૂપ બનશે. એ ડૂબાવાવાળા સંસારમાંથી એ જે ગુણગાન છે, એ ઠાકોરજીના કીર્તન છે, એ ઠાકોરજીની લીલા છે, એ પરબ્રહ્મ પરમાત્માનું જે ચરિત્ર છે, એમના જે ગુણો છે, એ નૌકારૂપ બનીને એ જીવને એ સંસારમાંથી બહાર તારવશે એમ વ્યાસજીએ કીધું. તો હવે જે છે એ નારદજીએ પણ એ જ વાત કરી કે આવા ભગવાનના અદ્ભુત ચરિત્રોનું હવે આપ જે દર્શન કરો અને એનું સર્જન સમાધિમાં કરો એમ વિચાર કર્યો. અને જેનાથી જે મનુષ્ય છે ને, જે આનો કલિકાલનો જે મનુષ્ય છે ને, એનાથી જ એનો કલ્યાણ થશે, બીજા કોઈ વસ્તુથી કલ્યાણ થશે નહીં. કલેર દોષ નિધે રાજન એકો મહાન ગુણ. કલી જે છે ને, કલિકાલ, એ દોષનો ભંડાર છે, દોષનો ખજાનો છે. પણ એમાં એકો મહાન ગુણ, એક મહાન ગુણ શું છે? કે કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તબંધ પરમ વ્રજે. કે ભગવાન કૃષ્ણના કીર્તન કરવાથી, ભગવાન કૃષ્ણના ગુણગાન કરવાથી એ જીવ જે છે એ સંસાર સાગરમાંથી બહાર નીકળી જાય છે. એને ઠાકુરજી પોતે બહાર ખેંચી લે છે. તો એ વાત અહીં જોઈ. તો પછી વ્યાસજીએ ઠાકુરજીના સમાધિમાં દર્શન કરવા લાગ્યા. અને દર્શન કરીને એ શેષ નારાયણના એમને દર્શન થયા અને એ સૃષ્ટિના સર્જનનું દર્શન થયું. એમ કરીને પૂરી ભાગવત જે છે એમણે સમાધિમાં વ્યાસજીએ અનુભવ દર્શન કરી. જે ઠાકુરજીએ ઈચ્છા હતી જેટલે દર્શન કરાવવાની એટલી એમને સુંદર રીતે આનંદથી જે છે એ વ્યાસજીને દર્શન થઈ. એ ભાગવત. હવે કોઈ કે એ ભાગવત શું છે? એ ભાગવત શું છે? તો કે ઠાકુરજીની લીલા. ભાગવત એટલે શું હોય? ઠાકુરજી દ્વારા કહેલું અને ઠાકુરજીની લીલા.
લીલા એટલે શું હોય? આપણે કહેતા તો હોઈએ ને બહુ, ઠાકોરજીની લીલા છે, ઠાકોરજીની લીલા છે, પણ અરે ભાઈ હોય શું? લીલા એટલે હોય શું? તો લીલા એટલે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા ઇતિ લીલા. અનાયાસ, કોઈ પણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રયોજન વગર અનાયાસેન હર્ષાત, આનંદથી, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા, કરાયેલી જે ચેષ્ટાઓ છે કોઈ પણ પ્રયોજન વગર આનંદથી, અને આનંદ આપવા માટે અને આનંદ લેવા માટે જે ચેષ્ટાઓ કરવામાં આવે એને લીલા કહેવાય. અને આખા સમગ્ર ભાગવત શાસ્ત્ર જે છે એનો શું અર્થ છે? સમગ્ર ભાગવત શાસ્ત્રનો શું અર્થ છે? આનંદસ્ય હરેર લીલા. આખી ભાગવત કથા તમે સાંભળી લો, પણ આ વાત અગર ન સમજ પડે તો શું થયું? એક કાન સે સુના, દૂસરે કાન સે નિકલ ગયા, બધું જીરો. આનંદસ્ય હરેર લીલા એ આખા સંપૂર્ણ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. એ આપણે યાદ રાખવો જોઈએ, બધાને યાદ હોવો જોઈએ. ભાગવતનો શાસ્ત્રનો શું અર્થ છે? આનંદસ્ય હરેર લીલા. બરાબર. હવે આ જે લીલા છે એ વ્યાસજીએ કેવલ ને કેવલ ઠાકુરજીના ગુણગાન ગાવા માટે જ જે છે આ શાસ્ત્ર પ્રગટ થયો છે. વ્યાસજીએ સ્વતંત્ર રૂપે ઠાકોરજીના ગુણગાન ગાયા છે. બીજા બધા જે પુરાણો છે ને, જે બીજા બધા મહાભારત છે કે બીજા પુરાણો ઇત્યાદિ છે, એમાં સ્વતંત્ર રૂપે ઠાકોરજીના ગુણગાન નથી કર્યા. કાંઈ ને કાંઈ કોઈક ધર્મ સિદ્ધ કરવા, અર્થ સિદ્ધ કરવા, જેમ તમને મેં કીધું. પણ ભાગવત શાસ્ત્રમાં સ્વતંત્ર રૂપે સિદ્ધ થયા છે. તો આ ભાગવત શાસ્ત્ર આનંદસ્ય હરેર લીલામાં ઠાકુરજીની 10વિધ લીલાઓનું નિરૂપણ છે. ઠાકોરજીની આજે આપણે એટલું જાણીએ કે ભાગવતજીમાં કઈ 10વિધ લીલા છે એ તો આપણે સમજી જ લઈશું. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે આ ભાગવતજીમાં કઈ લીલા છે ઠાકુરજીની? કોઈ પૂછે, આપણે શું છે બધા કથાઓમાં ખોવાઈ જઈએ. ભાગવત કથા થાય ને ત્યારે આ રાજાએ આમ કર્યું, ઓલો રાજાએ આમ કર્યું, આ અહીંયા ગયો, આના આટલા સંતાનો થયા, આટલા પુત્ર થયા, પણ કહેને કી બાત ક્યાં હે? અરે કહેના ક્યાં ચાહતે હો? એ જે મૂળ વાત છે ને એ ઘણીવાર છૂટી જતી હોય છે. તો પહેલા આપણે એ મૂળ વાતની ચોટલી પકડી લઈએ, એટલે બીજી બધી વાત એની મેતે આવી જાય. જેમ સ્ટ્રોંગ મેગ્નેટ હોય ને, સ્ટ્રોંગ મેગ્નેટ જેમ હોય તો એ તમે આયરન ઉપર આમ ફરાવો ને તો બધા આયરન આવીને એની મેતે ચોંટી જાય. એવી રીતે આપણે જે શ્રી વલ્લભે જે મૂળ વાત કીધી છે ને, જે મૂળ વાત શું આજ્ઞા કરી છે કે ભાગવત શાસ્ત્રનો શું અર્થ છે, ભાગવતજીમાં 12 સ્કંદ છે એનો શું અર્થ છે, અને એના અનુરૂપ એના અંદર જે પ્રકરણો છે એના શું અર્થ છે, તો એ જ્યારે જાણી લઈશું ને ત્યારે બધી જે કથાઓ જે સાથે આવેલી છે ને એઝ એક્ઝામ્પલ્સ, એ બધી કથા એની મેતે આવીને બરાબર અર્થ, જ્યાં જ્યાં જે કથાનો જે અર્થ હશે ને ત્યાં આવીને ચોંટી જશે. એટલે આપણને આખા ભાગવત શાસ્ત્રનો અર્થ એકદમ ક્લિયર થઈ જશે. એવી રીતે આપણે કોઈ વસ્તુ કરીએ ને તો બહુ ઇઝીલી સમજાઈ જશે. અને ખાલી ડાયરેક્ટ તમે કથા વાંચીને એમાં કન્ફ્યુઝ થયા કરશો ને તો એનો કોઈ દિવસ છેડો જ નહીં આવે. તો આ જે ભાગવત શાસ્ત્ર છે એનો અર્થ છે આનંદસ્ય હરેર લીલા. આનંદરૂપ જે ઠાકુરજી છે, આનંદનો અર્થ જે છે અસીમ, જેની કોઈ સીમા નથી, બાઉન્ડ્રી લેસ, લિમિટલેસ બ્લિસ જેને કહીએ એ છે આનંદ. જ્યાં સુખ દુઃખની પણ કોઈ સીમા ન હોય એને આનંદ કહેવાય. એ આનંદસ્ય હરેર લીલા આ શાસ્ત્રનો અર્થ છે. સમગ્ર ભાગવત શાસ્ત્રનો અર્થ એ છે. હવે એ ભાગવત શાસ્ત્રના અંદર કેટલા સ્કંદ છે? ભાગવત શાસ્ત્રના અંદર કેટલા સ્કંદ છે? 12. બરાબર, 12 સ્કંદ છે. ભાગવત શાસ્ત્રના અંદર જે છે એ 12 સ્કંદ. હવે એ 12 સ્કંદમાં પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ એ પહેલી અધિકાર લીલા છે. એના પહેલો સ્કંદ જે અધિકાર છે કે ભાઈ ભાગવત સાંભળવાનો અધિકાર કે કહેવાનો અધિકાર કોને છે એની ચર્ચા એમાં કરી છે. એ હજી એ બધોમાં ડિટેલ નથી લેવો, ખાલી તમને એક રફ બેકગ્રાઉન્ડ આપ્યું અને ત્રિવિધ નામાવલી અને પુરુષોત્તમ સહસ્રનામ ક્યાં કેવી રીતે આવી રહ્યું છે એનું એક ખાલી રફ બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું. તો અધિકાર લીલા છે કે વક્તાના
શું લક્ષણ, કેવો વક્તા હોવો જોઈએ અને શ્રોતા કેવો હોવો જોઈએ. ખાલી નોર્મલી શું હોય કે વક્તાના જ બધે જજ કરવા નીકળે, શ્રોતામાં કાંઈ ઢંગણા ન હોય તો હાલે ભાઈ. એવું નથી. ભાગવત શાસ્ત્રમાં વક્તાના લક્ષણ દેખાડ્યા છે અને શ્રોતાના લક્ષણ દેખાડ્યા છે. તો એ બંને ભાગવત શાસ્ત્ર ફલિત ક્યારે થશે? જો ભાગવત શાસ્ત્ર ફલિત થવા માટે કંઈ કન્ડિશન હોય કે વક્તા આવો હોવો જોઈએ, શ્રોતા આવો હોવો જોઈએ, બંનેમાં વૈરાગ્ય હોવો જોઈએ, શ્રોતાને શ્રવણમાં આદર હોવું જોઈએ. કોઈ પણ કેવી રીતે પણ આવીને અચાનક સાંભળવા લાગી જાય તો એમ ફલિત ન થાય ભાગવત શાસ્ત્ર. તો એ અધિકાર પહેલો સ્કંદ. બીજામાં સાધન છે, કયા કયા સાધન કરવા જોઈએ, શું શું સાધન કરવું જોઈએ. અને હવે જે ત્રીજો સ્કંદ છે ત્યાંથી એ જે ભાગવતમાં 10 લીલા છે, ઠાકુરજીની 10 પ્રકાર વડે જ ઠાકુરજી લીલા કરી છે, એ થર્ડ સ્કંદથી સ્ટાર્ટ થાય છે. થર્ડ સ્કંદથી એ સ્ટાર્ટ થાય છે. હવે આ સ્કંદનું તમે જો હવે આગળની જે વાત છે એ તમે અડધી મિનિટ પણ મિસ કરશો તો એ કન્ટિન્યુટી તૂટી જશે, એટલે થોડાક ધ્યાનથી સાંભળજો. ત્રીજો સ્કંદ જે ભાગવતમાં છે, પ્રથમ સ્કંદ તમને બતાવ્યો અધિકાર લીલા, સેકન્ડ સ્કંદ જે છે એ સાધન લીલા છે. આ 2 સ્કંદ છે એ ભાગવત શાસ્ત્રને સમજવા માટે આ 2 વસ્તુ જરૂરી છે. ફલિત કોને થાય? ત્રીજા સ્કંદમાં જે છે એ સર્ગ લીલા છે. ત્રીજો સ્કંદ શું છે? સર્ગ લીલા. વોટ ઇઝ સર્ગ લીલા? સૌથી પહેલા તો આ જ પ્રશ્ન થાય, આવા ભારી વર્ડ વાપરો છો, કંઈ બતાવો તો ખરા. પણ સર્ગ લીલા, સર્ગ લીલા એટલે કે સૃષ્ટિના ઉત્પત્તિના કારણ, એ સર્ગ લીલા છે. બેઝિક એલિમેન્ટ્સ જે ઉત્પન્ન થયા, દેટ ઇઝ સર્ગ લીલા. એ ત્રીજા સ્કંદનો વિષય છે કે બધા બેઝિક એલિમેન્ટ 28 તત્વો ઇત્યાદિ જે છે એ ઉત્પન્ન થયા. કાંઈ પણ વસ્તુ સર્જન કરવી, નિર્માણ કરવી હશે તમારે તો બેઝિક એલિમેન્ટ્સ તો જોઈશે ને. જેમ બિલ્ડિંગ બનાવી છે, કન્સ્ટ્રક્ટ કરવી છે તો બેઝિક એલિમેન્ટ્સ તો જોઈશે ને. સળિયા જોઈશે, સિમેન્ટ જોઈશે, બનાવવાવાળો માણસ જોઈશે, આ બધા બેઝિક વસ્તુઓ તો જોશે ને. કોઈ પણ વસ્તુ, જેમ તમારે કુકિંગ કરવી હોય તો એમાં પણ જે વસ્તુ કુકિંગ કરવી છે એના એલિમેન્ટ્સ તો જોઈશે ને. એ બેઝિક એલિમેન્ટ્સ. તો દેટ ઇઝ ઇન થર્ડ સ્કંદ. સર્ગ લીલા જે છે એ બેઝિક એલિમેન્ટ. ફોર્થ સ્કંદ જે છે એ વિસર્ગ લીલા. આ હું છે ને આજે 10 લીલા બોલવું છું ને, એ તમારે આજે હું યાદ કરાવી દેવાનો છું. તમે કેવી રીતે બોલવા જોઈએ, આ સેશન પૂરું થાય ને એના પછી તમે આમ બોલી શકશો: સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું, કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલા છે. એમ તમે બોલવા જોઈએ. જો આ પૂરું થાય પછી કરશું આપણે. તો ભાગવતજીમાં 10 લીલા કઈ છે ખબર તો હોવી જોઈએ ને. આપણે વૈષ્ણવ છીએ, આપણું ભાગવત જે છે આપણો મુખ્ય શાસ્ત્ર છે, ભક્તિ શાસ્ત્ર એ ભાગવત છે. તો એના બારેમાં તો આપણને ઇન્ફોર્મેશન વ્યવસ્થિત હોવી જોઈએ. તો ત્રીજો સ્કંદ જે છે સર્ગ લીલા, ચોથો સ્કંદ જે છે વિસર્ગ લીલા. હવે વિસર્ગ લીલા શું હોય તો કહી રહ્યા છે બધા કાર્યોની ઉત્પત્તિ. કાર્ય એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એવા બધા પુરુષાર્થોની ઉત્પત્તિ. એ બધા પ્રાપ્ત કેવી રીતે કરવા, એ બધા ભગવાને સિદ્ધ કરાવી દીધા. એ બધા જે કાર્યો છે એ ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યા. એ બધા કાર્યોની ઉત્પત્તિ થઈ કે ધર્મ શેને કે, અર્થ શું, કામ શું, મોક્ષ શું, એ બધાની ઉત્પત્તિ વિસર્ગ લીલા છે. હવે ત્રીજો સ્કંદ સર્ગ, ચોથો સ્કંદ વિસર્ગ. હવે પાંચમો સ્કંદ જે છે એ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ. એટલે વૈકુંઠાધિપતિ એ ભગવાન જે છે એના બધી વસ્તુ પર એનો કંટ્રોલ છે. સ્થાન લીલા છે, બધી વસ્તુ પર કંટ્રોલ છે, બધી વસ્તુની લિમિટ ભગવાને બાંધી છે. ન સમજ પડે તો પૂછી લેજો. એવા ડરેલા મોઢા લઈને નહીં બેસો, બરાબર? ટેન્શનમાં નહીં બેસો. ન સમજ પડે તો પૂછી લેવાનું, બરાબર? એમાં કાંઈ ટેન્શનની વાત નથી. તો સ્થાન, જો ભાગવત શાસ્ત્ર છે તો સાવ જ ઇઝી નહીં. એમ ઠાકુરજીની લીલા એમ તરત ન શરૂ થઈ જાય. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણની લીલા છે તો એને આગળ અને પાછળ બ્રેકેટ લગાડવા પડશે. શેના? એ પરમ તત્વ ભગવાનના મહાત્મ્યનું બ્રેકેટ લગાડવું પડશે. નહીં તો ઠાકુરજીની લીલાના જ્યારે દર્શન કરશું ને આપણે તો લૌકિકતા દેખાશે. એમાં લાગશે અરે આ તો નાનો બચ્ચો છે, આપણો નાનો છોકરો ન રમતો હોય, એવો ભાવ આવી જશે. એટલે સૌથી પહેલા એ બ્રેકેટ લગાડવું જરૂરી છે. શેનું? પરબ્રહ્મ પરમાત્માનું બ્રેકેટ. 10મા સ્કંદમાં પણ એ જ થશે. જો 10મા સ્કંદના પહેલા 4 અધ્યાય જે છે જન્મ પ્રકરણના છે. એમાં ભગવાન કેવા
પરબ્રહ્મ છે. ઠાકુરજી કેવી રીતે કેવા છે પહેલા 4 અધ્યાયમાં, અને છેલ્લા 4 અધ્યાયમાં ફરી પાછો ગુણ પ્રકરણ આવશે. એમાં પણ ઠાકુરજીની ઈશ્વરતાનું વર્ણન છે. બંને સાઈડ ઈશ્વરતાનું વર્ણન છે, અને વચ્ચે જે છે ને એ ઠાકુરજીની લીલા છે. એવી રીતે ભાગવતજીમાં પણ એવી રીતે જ આપણે જોવાનું છે. નહીં તો ઠાકુરજી નોર્મલ બાલક છે કે નોર્મલ મનુષ્ય છે એવી ભાવના આવશે, તો ઈશ્વરતાનું બોધ નહીં થાય. એ જરૂરી છે. તો સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા. સ્થાન લીલામાં શું છે? ઠાકુરજીએ બધા જે તત્વો બનાવ્યા હતા ને, સર્ગ લીલામાં જે બેઝિક એલિમેન્ટ્સ બનાવ્યા હતા ને, એ બેઝિક એલિમેન્ટ્સની લિમિટ બાંધી, બધાની મર્યાદા બાંધી, કે સાગરની લિમિટ છે, જલની લિમિટ આટલી જ છે, એ ઓળંગવી નહીં. અગ્નિની લિમિટ આટલી જ રહેવાની, એ ઓળંગવી નહીં. જ્યારે પણ કોઈ પણ તત્વ જે છે ને એની લિમિટ ઓળંગશે, ઠાકુરજીએ બનાવેલી મર્યાદા તોડશે, તો પ્રલય સિવાય બીજું કંઈ નહીં થાય. કોઈ પણ તત્વએ એની લિમિટ ઓળંગી, મર્યાદા ઓળંગી ન શકે, કેમ કે ઠાકુરજીની ઈચ્છા હોય તો જ ઓળંગી શકે. ઠાકુરજીની ઈચ્છા વગર એ ઓળંગી ન શકે. એવી રીતે જે બેઝિક એલિમેન્ટ્સ જે બનાવ્યા હતા એની લિમિટ જે છે એ ઠાકુરજી બાંધી, એને કહેવાય સ્થાન લીલા. બધા તત્વોની મર્યાદા સ્થાપિત કરી. વૈકુંઠ વિજય સ્થિતિ, ઠાકુરજીનું બધા પર જય છે, કંટ્રોલ છે, એમ અહીં આજ્ઞા કરે છે. એ સ્થાન લીલા. નક્ષત્રની લિમિટ બાંધી, બધા લોકોની લિમિટ બાંધી, જેટલા લોક છે અલગ અલગ પ્રકારના, બધા આટલા બધા લોકો, એની લિમિટ બાંધી. તારા, સ્ટાર ઇત્યાદિ બધું, આટલી બધી ગેલેક્સીઝ, બધી કેવી રીતે સિસ્ટમેટિકલી કામ કરી રહી છે. જો અરે સાયન્સના કોઈની તાકાત નથી, કોઈના બાપાની તાકાત નથી કે આટલું બધું રિસર્ચ કરી લે એના પર. સાયન્સ તો કહે છે કે અત્યારે તો આપણે સોલર સિસ્ટમ છે, સોલર સિસ્ટમમાં હા કોઈક વાર ક્યાં 8 પ્લેનેટ છે, કોઈક વાર ક્યાં 9 પ્લેનેટ છે, ત્યાં સુધી સીમિત થઈ જાય. પછી કે ના ના, આપણી એક નથી સોલર સિસ્ટમ, આવી તો ઘણી લાગે છે. પછી ધીમે ધીમે કે ના, આ સોલર સિસ્ટમ ઘણી છે, આપણી ગેલેક્સી છે. વન ગેલેક્સી હેઝ મેની સોલર સિસ્ટમ્સ, એને આપણે કહીએ મિલ્કી વે ગેલેક્સી. પછી અહીંયા સુધી પહોંચ્યું સાયન્સ, એટલે કે ના, હવે તો એવું લાગે છે કે બધી જગ્યાએ રિસર્ચ કરીને ખબર પડી કે આ એક ગેલેક્સી નથી, અનેક ગેલેક્સી છે. તો ભાગવત કે જ્યારે ભાઈ તું આટલી મહેનત કરે છે, અમે પહેલાથી જ કહી દેલું છે કે ઠાકુરજીના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડ બિરાજી રહ્યા છે. ઠાકુરજીએ બધાનું વિજય કરી રાખ્યું છે, બધા પર કંટ્રોલ કરી રાખ્યું છે. ઇન્સાનની તો એક લિમિટ હોય છે ને, એ ત્યાં સુધી જ એ સાયન્સ શું છે, જેટલું એક્સપેરિમેન્ટ કરી શકે ને એના પર કમેન્ટ કરે, બાકી નો કમેન્ટ્સ. રિસર્ચ જેટલી વસ્તુ પર કરી શકે. હવે બિચારા સાયન્સે એટલી જ રિસર્ચ કરી કે ભાઈ એક સોલર સિસ્ટમ, હવે પછી ધીમે ધીમે કે રિસર્ચ થઈને કે ના ના 2-3 લાગે છે, 2-3 સોલર સિસ્ટમ છે. સન પણ આપણા પાસે એક છે, પણ બીજી સોલર સિસ્ટમમાં બીજા પણ સન છે, અને એની સાઇઝ પણ મોટી છે. આપણો નાનો સન છે, બીજા સનની સાઇઝ પણ મોટી છે. એ બધી વાત ધીમે ધીમે સાયન્સ કરે. પણ ભાગવતજી કહે છે કે આ એક ગેલેક્સી નથી, આવી તો અનેકો ગેલેક્સી ઠાકોરજીના સ્વરૂપમાં બિરાજી રહી છે. તો એ બધાને સિસ્ટમેટિકલી ગવર્ન પ્રભુ કરી રહ્યા છે. એ સ્થાન લીલા, બધાની મર્યાદા, લિમિટ, બધાનું ડિસિપ્લિન ઠાકોરજીએ સેટ કર્યું છે. બધી વસ્તુ કેવી રીતે ચાલશે, કેવી રીતે ગવર્ન થશે, એ સ્થાન લીલા છે. એ 5મા સ્કંદનો વિષય છે. સર્ગ લીલા, વિસર્ગ લીલા. સર્ગ, વિસર્ગ અને સ્થાન. પછી સ્થાન પછી આવશે પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ. હવે ઠાકુરજીએ મર્યાદા તો બાંધી છે, પણ હવે ઠાકુરજીને એ મર્યાદા તોડવી હોય તો તોડી શકે. રૂલ્સ કોણે બનાવ્યા? ભગવાને. તો રૂલ્સ તોડવા હોય તો ભગવાન તોડી શકે છે. તો પોષણમ તદ અનુગ્રહ. જેમ તમારે ત્યાં અમેરિકામાં તો ખબર નહીં એટલો બધો ટ્રાફિક થતો હશે કે નહીં થતો હોય, અહીંયા ઇન્ડિયામાં તો છે ને, બહુ થાય છે. અચ્છા, હવે એવું છે કે અહીંયા ઇન્ડિયામાં શું થાય કે બહુ ટ્રાફિક કન્જેશન થઈ જાય ને, તો સિગ્નલ્સ જે હોય ને, ટ્રાફિક સિગ્નલ્સ, એ ગ્રીન થાય, ઓરેન્જ થાય, રેડ થાય, 3 થાય. તો હવે બહુ ટ્રાફિક થઈ જાય ને, પછી શું કરે, ટ્રાફિક પોલીસને પોતે આવવું પડે. થાય ને એવું, ટ્રાફિક પોલીસને પોતે આવવું પડે. અને ગ્રીન સિગ્નલ હોય ને તો એ એક સાઈડને કે રૂક તું, હમણાં બીજી સાઈડ બહુ કન્જેસ્ટેડ છે, ત્યાંથી લોકોને જવા દે. તો ભલે એ બીજી સાઈડનું સિગ્નલ રેડ હોય તો પણ ટ્રાફિકને જવા દે. બરાબર. તો રૂલ શું હતો કે વેન રેડ સિગ્નલ ઇઝ ધેર યુ હેવ ટુ સ્ટોપ, વેન ગ્રીન સિગ્નલ ઇઝ ધેર યુ હેવ ટુ ગો. ધીસ ઇઝ ધ રૂલ. પણ હવે ટ્રાફિક પોલીસ જ્યારે આવ્યો
તો એને ઈચ્છા થઈ કે ના ટ્રાફિક ક્લિયર કરવો છે, બહુ કન્જેસ્ટેડ થઈ ગયો છે, તો ભલે તમારી સાઈડ રેડ હશે, પોલીસ આમ કરશે આવો એટલે તમારી સાઈડને ક્લિયર કરી દેશે, રેડમાં પણ ક્લિયર થઈ જશે. બરાબર હોય છે એવું. એવી રીતે રૂલ બનાવવાવાળા ભગવાન છે, ઠાકુરજીને જેનો ઉદ્ધાર કરવો હોય, જેના પર કૃપા કરવી હોય, પોષણમ તદ અનુગ્રહ, એના પર કૃપા કરીને એનો ઉદ્ધાર કરી લે. અને એ કૃપા કેવી રીતે કરે? કૃપા નથી થતી, જે કૃપા નથી થતી. અરે કૃપા તમારા હાથમાં નથી, કૃપા ભગવાનના હાથમાં છે. કૃપા કોના પર પ્રગટ થાય? કે જે આ ત્રણ વસ્તુ કરતો હોય. કયું? નામ, ધ્યાન અને અર્ચન. ત્રણ વસ્તુ જે કરે, છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણ છે, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. આ ત્રણ પ્રકરણ છઠ્ઠા સ્કંદમાં છે. તો એ પોષણ છે કે નિયમ બનાને વાલા નિયમ ભી તોડ सकता है. હવે કોઈને વિચાર થાય અરે આ તો ચીટિંગ થશે. હવે કોઈ કે સાધન નહીં કર્યા હોય, કોઈ કે ખોટા સાધન કર્યા હશે, એનો ઉદ્ધાર થઈ જશે. તો કે હા, ઠાકુરજીને કરવો હશે તો થઈ જશે, એને નિયમ બદલવા હશે થઈ જશે. પણ નોર્મલી આવી રીતે ન હોય. નોર્મલી શું હોય? 7મો સ્કંદ જે છે એ ઉતિ લીલા છે, કર્મ વાસના. છઠ્ઠા સ્કંદમાં ભગવાનનું પોષણ લીલા આવી, કૃપાનું વર્ણન આવ્યું, જેમાં તમારે અજામિલ, ઉપાખ્યાન, વૃત્રાસુર, ચતુશ્લોકી ઇત્યાદિ એમાં બધા આવશે. ઠાકુરજીની કૃપાનું વર્ણન છે. 7મા સ્કંદમાં છે કર્મ વાસના, એટલે સદવાસના, અસદવાસના. સારી વાસના, સારા કર્મ કરો તો સારી વાસના થાય, સારી વાસના હોય કે તો સારા કર્મ કરી શકે. અસદ વાસના, ખરાબ વાસના એ અધર્મમાં પ્રેરિત કરે. તો એ વાસના, હવે અસદ વાસનાને સારી વાસનામાં ચેન્જ કરીએ. કેવી રીતે ચેન્જ કરીએ? એ મન્વંતર. આ 8મું સ્કંદ જે છે એ મન્વંતર સ્કંદ છે. એમાં સદ્ધર્મનું નિરૂપણ છે કે જીવે કયા ધર્મ કરવા જોઈએ જેનાથી એની અસદ વાસના જે છે સદવાસના, સારી વાસના બનીને સારા કર્મ કરે. તો એ મન્વંતર. જ્યારે સારા કર્મ વ્યક્તિ કરવા લાગી જાય તો સદવાસના બનશે. સદવાસના બનશે તો એનાથી શું થશે? પછી 9મો સ્કંદ આવશે, એને કહેવાય ઈશાનું કથા. ઈશ ભગવાન અને ભગવાનના અનુચર, ભગવાનને જે ફોલો કરવા વાળા, ભગવાનના જે ભક્ત છે એમની કથા ઈશાનું કથા. એમની કથા એ ઈશાનું કથા, એ 9મો સ્કંદ છે. તો એ ભક્તિ સ્કંદ છે. તો જ્યારે સારા કર્મ, જો પોષણ આવ્યું, પોષણ 6ઠ્ઠો સ્કંદ આવ્યો, પોષણમ તદ અનુગ્રહ. એ 6ઠ્ઠા સ્કંદથી 7મો સ્કંદ છે કે હવે સારા કર્મ કરે તો સદવાસના પ્રગટ થાય, ખરાબ કર્મ કરે તો અસદવાસના પ્રગટ થાય. બરાબર. હવે મન્વંતરમાં જે સમયમાં જે ધર્મ બતાવ્યો હોય એ ધર્મ કરવું જોઈએ. એ ધર્મ જ્યારે જીવ ફોલો કરશે તો એને સદવાસના પ્રગટ થશે. સદવાસના પ્રગટ થશે તો ઠાકુરજીની ભક્તિ કરવામાં પ્રેરણા થશે. હવે 9મો સ્કંદ જે છે ભક્તિ સ્કંદ છે. એ ભક્તિ સ્કંદ છે 9મો સ્કંદ. તો જ્યારે જીવ ભક્તિ કરશે, ભક્તિ કરતા કરતા ઠાકુરજીથી જોડાશે. અને જ્યારે એ ભક્તિ શુદ્ધ થઈ જશે, ભક્તિની પરમ અવસ્થા, જે શુદ્ધ અવસ્થા જે છે એ ભક્તિની, એ જે છે 10મો સ્કંદ છે, એ નિરુદ્ધ સ્કંદ છે. ત્યારે એનું જઈને ભક્તિ કરવા લાગશે જીવ, ભક્તિ કરશે, ભક્તિ સિદ્ધ થશે. અને જ્યારે એનું મન ભગવાનમાં પરોવાઈ જશે, ઠાકુરજીમાં અટકી જશે, એ નિરોધ સ્કંદ છે, એ 10મો સ્કંદ છે. આ પ્રોસિજર છે, કઈ અચાનક નથી થતું. કઈ આખી પૂરી પ્રોસિજર, સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યાંથી કેવી રીતે જીવનું મન પ્રભુમાં અટકી રહ્યું છે. નિરુદ્ધ સ્કંદ એ 10મો સ્કંદ છે. અને 11મો સ્કંદ જે છે એ કયું સ્કંદ છે? કે એને મુક્તિ. કે ભગવાન નિરુદ્ધ જ્યારે જીવ થઈ જશે તો એના પછી જીવ મુક્ત થઈ જશે. મુક્ત થઈ જશે. ભગવાન ઓરિજિનલ ફોર્મમાં એ જીવ મુક્ત થઈને એ જીવ ભગવાનનો અંશરૂપ છે એમ એને ભાન થઈ જશે. અને પછી જે છે 12મા સ્કંદમાં ઠાકુરજીના સ્વરૂપમાં એ જીવ ઓરિજિનલ ફોર્મમાં આવી જશે. એ આશ્રય લીલા. તો એ અહીં 12 સ્કંદનું બ્રીફ તમને બતાવ્યું કે આ રીતે છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય.
આ ભાગવતજી આનંદસ્ય હરેર લીલા જે ભાગવત છે એના શાસ્ત્રનો અર્થ, આનંદસ્ય હરેર લીલા ભાગવત શાસ્ત્રનો અર્થ, અને એમાં બતાવેલી દશવિધ જે લીલા છે, ઠાકોરજીએ 10 પ્રકાર વડે જે લીલા કરી રહ્યા છે એ લીલા 10 પ્રકારની છે. સમજ પડી? એ બહુ કઠિન ગયું. આ તો ખાલી આપણે ઉપરના જે ટોપિક્સ છે ને એ જ જોયા, જે આનું વિસ્તાર કંઈ નથી કર્યું. એ વિસ્તાર તો આખું શ્રીમદ ભાગવત સત્સંગ થઈ જશે, ભાગવત કથા જ પૂરી થઈ જશે. પણ કહેવાનો મતલબ છે આ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યો. હવે સર્ગ વિસર્ગ સ્થાન યાદ રહેશે? આ સર્ગ વિસર્ગ સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. બરાબર? હું એમ માનું છું કે યાદ રહેશે. જેટલા કેમેરા 5-7 ચાલુ છે એમાં એમને યાદ રહેશે એવું લાગે છે, બાકીને યાદ નહીં રહે. કેમેરા ચાલુ નથી કરતા. હવે સુવો છો, જાગો છો, શું કરો છો ભગવાન જાણે, બધું ચાલે બધું એમ તો ખબર ન પડે. તો આ તો રહી દશવિધ ઠાકોરજીની જે દશવિધ લીલા છે ને એનું વર્ણન. હવે આપણે કઈ લીલા જોવાની છે? તો કે 10મા સ્કંદની જે લીલા છે ને, જેમાં મન ભક્તોનું જે મન પ્રભુમાં અટકી ગયું, ઠાકોરજી અટકાવી દીધું, એ જે 10મો સ્કંદ જે છે એ નિરોધ સ્કંદ જે છે. નિરોધસ્ય અનુશયનમ આત્મનઃ સશક્તિભિ. એટલે નિરોધનું શું અર્થ થાય કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. જે 10મો સ્કંદ છે, તમને મેં આખી લિંક બતાવી કે 10મા સ્કંદ સુધી કેવી રીતે આવે. બરાબર? 10મા સ્કંદ સુધી કેવી રીતે આવ્યા એ તમને આખી લિંક બતાવી. હવે 10th સ્કંદ જે છે એ નિરોધ સ્કંદ છે, કે બધું ભૂલી જાય, સંસારને ભૂલી જાય, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક અને કેવલ ને કેવલ ઠાકુરજીમાં આસક્તિ થાય, એને નિરોધ કહેવાય. નિતરામ રોધ ઇતિ નિરોધ. સારી રીતે અટકી જવું એને નિરોધ કહેવાય. નિતરામ રોધ ઇતિ નિરોધ. સારી રીતે અટકી જવું, શું? મન અટકી જવું, તો એને નિરોધ કહેવાય. હવે આ જે નિરોધ સ્કંદ છે 10મા સ્કંદમાં સૌથી મોટું સ્કંદ આ છે. 10મા સ્કંદનો જે હૃદય છે, ભાગવતજીનું હૃદય એ આ 10મા સ્કંદ છે, નિરોધ સ્કંદ છે. હવે તમે જ્યારે જુઓ છો દશવિધ લીલા, હવે તમે જ્યારે જાણ્યા છો, તો દશવિધ લીલા જાણીને હવે 90 અધ્યાય આ સ્કંદમાં છે. ભાગવતજીના 10મા સ્કંદમાં 90 અધ્યાય છે. 3 અધ્યાય શ્રી મહાપ્રભુ પ્રક્ષિપ્ત માને છે. પ્રક્ષિપ્ત એટલે બીજા પુરાણના અધ્યાય આમાં આવ્યા છે. કથા તો સાચી જ છે, કથા તો છે જ, પણ આ ભાગવત શાસ્ત્રના 3 અધ્યાય નથી, એ બીજા પુરાણના અધ્યાય આવેલા. બહુ સુંદર અધ્યાયો છે. એ આપણે આગળ ચર્ચા કરશું. કયા કયા અધ્યાયમાં શું શું કથા આવી એ આપણે આગળ એના ચર્ચા કરશું. 87 અધ્યાય એમ ગણ્યા છે. હવે આપણે જે મંગલાચરણમાં બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભિર વિરાજતેયોસૌ પંચદા હૃદય. આ મંગલાચરણમાં બોલીએ છીએ ને, આ તો બધાને યાદ છે. બસ આની જ વાત આપણે કરવાની છે ત્રિવિધ નામાવલીમાં. આની જ તો વાત કરવાની, બીજી એક્સ્ટ્રા કોઈ વાત નથી. આ જે ચતુર્વિશ્ય જે છે એનો જ વર્ણન છે. આપણે આગળમાં આવતા જેટલા ટર્ન થશે એ બધામાં આનો જ વર્ણન જે છે એ કરવાનું છે. આ સંક્ષેપમાં કહી દીધું. પહેલો જે ચતુર્વિશ્ય છે શું છે? હવે આપણે 10મા સ્કંદ પર આવી ગયા છીએ. એ શ્રીનાથજી બાવાનું હૃદય છે 10મો સ્કંદ. એ 10મા સ્કંદ પર આપણે આવ્યા છીએ. થોડી પૂર્વ ભૂમિકા આપણે જોઈ. તો ચતુર્વિશ્ય, પહેલો ચતુર્વિશ્ય જે છે ને એ શું છે? તો કે પહેલા 10મા સ્કંદના પહેલા 4 અધ્યાય, જેમાં ઠાકુરજીની જન્મ લીલાનું વર્ણન છે, જન્મ પ્રકરણ જે છે, પહેલા 4 અધ્યાય. પહેલો જે ચતુર્વિશ્ય છે એ. બીજો ચતુર્વિશ્ય શું છે? પહેલો ચતુર્વિશ્ય, હવે બીજો હજી એક ચતુર્વિશ્ય. ચતુર્વિશ્ય ત્રિભિશ તથા ષડભી વિરાજતેયોસુ પંચતા હૃદય. પહેલો ચતુર્વિશ્યમાં જન્મ પ્રકરણના 4 અધ્યાય. બીજા ચતુર્વિશ્યમાં તામસ પ્રકરણ જે 5મા અધ્યાયથી સ્ટાર્ટ થાય છે. તામસ પ્રકરણના
તામસ પ્રકરણના ચાર્યો પ્રકરણ, એટલે એમાં વ્રજલીલાનું વર્ણન છે. એમાં વ્રજલીલાનું વર્ણન છે. બીજું જે ચતુર્વિષ્ય છે એમાં રાજસ પ્રકરણના 4 પ્રકરણ, એમાં વ્રજલીલા, મથુરા લીલા અને દ્વારકા લીલા થોડી થોડી આવે છે રાજસ પ્રકરણમાં. અને ત્રિભિષ તથા જે છે એમાં સાત્વિક પ્રકરણમાં પ્રમેય, સાધન અને ફલ પ્રકરણ એનું વર્ણન છે. એમાં દ્વારકા લીલા જે છે. અને ષડભી જે છે એમાં છેલ્લો જે ગુણ પ્રકરણ છે એની વાત કરી રહ્યા છે. ષડભી એટલે એમાં છેલ્લો જે ભાગવતમાં ગુણ પ્રકરણ જે આવ્યો છે એની વાત કરી રહ્યા છે. એવી રીતે આજે ઠાકુરજી બધામાં જે ઠાકુરજી લીલા કરી છે ને, તામસ પ્રકરણમાં, રાજસ પ્રકરણમાં, સાત્વિક પ્રકરણમાં, ગુણ પ્રકરણમાં, જન્મ પ્રકરણમાં ઠાકુરજીએ જે લીલા કરી છે, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. તામસ પ્રકરણના અંતર્ગત પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ એ થોડું વિસ્તાર આપણે જોઈશું આગળ. જે રીતે એક એક આપણે ઠાકુરજીના નામ નું દર્શન કરતા કરતા ઠાકુરજીને વંદન કરતા જશું, એક એક નામ, એમાં તમારું સંપૂર્ણ 10મ સ્કંદ થઈ જશે અને એકદમ પાક્કું થઈ જશે. એકદમ પાક્કું થઈ જશે 10મ સ્કંદ. આ જ્યારે તમે ત્રિવિધ નામાવલીનું આનંદથી દર્શન કરી લેશો ત્યારે તો ચતુર્વિષ્ય ત્રિભિષ તથા જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ એમાં પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. રાજસ પ્રકરણમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. સાત્વિક પ્રકરણમાં પ્રમેય, સાધન, ફલ. આ 3 પ્રકરણ છે, બરાબર. અને ગુણ પ્રકરણમાં 6 અધ્યાય. એના વડે પંચધા, આ 5 રીતે હૃદયે મમ, એ 5માં ઠાકોરજીએ જે લીલા કરી છે અને જે રીતે ભક્તોનું નિરોધ કર્યું છે, નિરોધ સિદ્ધ કર્યું છે, એ પંચધા એ મારા હૃદયમાં બિરાજે. હવે આ તો રહી ભાગવતજીની વાત. હવે આ જ ભાગવતજી ઉપર શ્રી ગોપીનાથજી માટે, શ્રી ગોપીનાથજીને તો નિમિત્ત કર્યા, ભક્તો પર કૃપા કરવી હતી. ભક્તો પર કૃપા કરવી હતી એટલે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથનું પ્રગટ કર્યું. ગોપીનાથજીનું એવી કથા બી પ્રાપ્ત થાય છે કે શ્રી ગોપીનાથજી મહાપ્રભુજીના પ્રથમ લાલજી. શ્રી ગોપીનાથજીનું એવું નિયમ હતું કે સંપૂર્ણ ભાગવતજીનું પાઠ જે પારાયણ થઈ જતું એના પછી જ આપ છે એ ભોજન ગ્રહણ કરતા. આ નિયમ હતું. તો હવે એના કારણે શું થતું કે બહુ વિલંબ થઈ જતું. આખા ભગવતજીના 18,000 શ્લોકનું પારાયણ કરવું તો એ કેટલા એમાં 2-3 દિવસો નીકળી જતા. તો આપ શ્રી ભોજન જ પ્રસાદ જ ન લેતા તો માતુશ્રીને બહુ ચિંતા થતી કે આવી રીતે કેવી રીતે ચાલશે. તો શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, જો હવે કાંઈક સુંદર પ્રાપ્ત થવાનું હોય ને તો આ લીલા આવી રીતે થાય કે ભક્તોના લાભાર્થે આ વસ્તુ પ્રાપ્ત થવાની હતી. નહીં તો ભક્ત, આજનો આધુનિક ભક્ત જે છે એ ભાગવતજીમાં ઠાકુરજી ક્યાં ગોતી લેવાનો? એ તો કથાઓમાં જ ખોવાઈ જવાનો છે. આધુનિક જે જીવ છે જ્યારે ભાગવતજી ઉપાડશે તો એને બધા સ્થાને પ્રભુના દર્શન થશે જ નહીં. આ પુરુષોત્તમ સહસ્ત્રનામ પ્રગટ થયું છે. શ્રી વલ્લભની એટલી કૃપા છે કે આપણે પહેલા સ્કંદથી લઈને છેલ્લા સ્કંદ સુધી દરેક સ્થાને ઠાકુરજીના દર્શન શ્રી મહાપ્રભુની કૃપાથી થાય. એવો એ પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથ છે. એ પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથ શ્રી ગોપીનાથજી માટે પ્રગટ કર્યો, બધા વૈષ્ણવોના લાભાર્થે પ્રગટ થયો. નિમિત્ત શ્રી ગોપીનાથજી છે પણ બધા વૈષ્ણવોના લાભાર્થે પ્રગટ થયું એ પુરુષોત્તમ સહસ્ત્રનામ ગ્રંથ. એમાં 12 સ્કંદના નામ છે, બરાબર. આ તો વાત પુરુષોત્તમ સહસ્ત્રનામની રહી. હવે આ ત્રિવિધ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ નામ છે અને ત્રિવિધ નામાવલીમાં પણ નામ છે. બંનેમાં નામ છે. ત્રિવિધ નામાવલીમાં ભાગવતજીના 10મા સ્કંદના નામો છે. ત્રિવિધ નામાવલીમાં ભાગવતજીના 10મા સ્કંદના નામ છે. તો હવે કોઈ એમ પૂછે તો પુરુષોત્તમ સહસ્ત્રનામ હતું તો પછી ત્રિવિધ નામાવલી એક્સ્ટ્રા પ્રગટ કરવાની શું જરૂર હતી? ત્રિવિધ નામાવલી શ્રી ગુસાઈજી માટે નિમિત્ત શ્રી ગુસાઈજી કર્યા અને પ્રગટ ત્રિવિધ નામાવલી થઈ. એવી રીતે આપણે ઇતિહાસ પ્રાપ્ત થાય છે. તો એ જે ત્રિવિધ નામાવલી છે એમાં 10મા સ્કંદના નામ છે, પણ 10મા સ્કંદના નામ તો હતા
પણ શ્રી મહાપ્રભુજીને આ વસ્તુ બતાવી હતી કે આખી ભાગવત જે છે એ ઠાકોરજીની લીલા છે, પણ 10મો સ્કંદ છે ને એ કંઈક વિશેષ છે, એને તમે સાધારણ નહીં ગણતા, એ કંઈક વિશેષ છે, એમ શ્રી વલ્લભ એ બતાવું હતું. અને ત્રિવિધ નામાવલીમાં છે ને અલગ અલગ કેટેગરી કરી છે પાછી નામોની, આપણે આગળ જોઈશું કે અલગ અલગ કેટેગરી કરી છે, કે બાલ લીલાના અલગ નામ કર્યા છે, પ્રૌઢ લીલાના અલગ નામ કર્યા છે, રાજલીલાના અલગ નામ કર્યા છે. તો એ ત્રિવિધ નામાવલીમાં અલગ અલગ કેટેગરી કરી છે. તો જેના કારણે આપણે ઠાકોરજીની લીલા સમજવામાં બહુ ઇઝી પડે, એના માટે કેટેગરી કરેલી છે. તો ત્રિવિધ નામાવલી એટલે બહુ સુંદર ગ્રંથ છે કે 10મો સ્કંદ સુંદર રીતે જે છે એ જીવ સમજી શકે છે. હવે અહીં એમ કહી રહ્યા છે કે શું ઇમ્પોર્ટન્સ, ત્રિવિધ નામાવલીથી શું ઇમ્પોર્ટન્સ છે. અહીં આજ્ઞા ફલશ્રુતિમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે બાલ લીલા નામ પાઠા શ્રી કૃષ્ણે પ્રેમ જાયતે, કે કોઈ જીવ જે છે અગર ઠાકોરજીનું મહાત્મ્ય જાણીને પ્રેમથી ઠાકોરજીની લીલા અવગાન કરતો, કેવલ બાલ લીલાનું અવગાન કરે ને, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યમ અનુદમ જના, શ્રદ્ધા રાખીને વિશુદ્ધ બુદ્ધિ સારી રીતે નામનો અર્થ જાણીને પઠત્યમ અનુદિનમ જના, આનંદથી રોજ નિત્ય જેનું પાઠ કરે, ઠાકોરજીની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે, તો એને શું થાય, કૃષ્ણે પ્રેમ જાયતે, એને તો કૃષ્ણમાં પ્રેમ થઈ જશે, પાકી વાત છે, એમ અહીં આજ્ઞા કરે છે. અને પ્રૌઢ લીલા જે છે ઠાકોરજીની, એમ થોડા ઠાકોરજી મોટા થયા, એ ઠાકોરજીની પ્રૌઢ લીલા જે છે, થોડીક વ્રજ લીલા, થોડીક મથુરા લીલા પ્રૌઢ લીલામાં, તો થોડીક દ્વારકા લીલા પણ છે. તો એ પ્રૌઢ લીલાનું જે પ્રેમથી અર્થ જ્ઞાન કરીને શબ્દાર્થ કરીને જે પાઠ કરે, આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ, પ્રૌઢ લીલા નામ પાઠ કરવાથી આસક્તિ સિદ્ધ થઈ જશે. આગળ કહી રહ્યા છે વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાનતઃ, અને રાજલીલાનો પાઠ કરવાથી વ્યસનમ કૃષ્ણ ચરણે, ઠાકોરજીના ચરણારવિંદમાં એ વ્યસન સિદ્ધ થઈ જશે. તો આવી રીતે તસ્માદ નામ ત્રયમ જાપ્યમ, તો આ ત્રણેય પ્રકારની ઠાકોરજીની લીલાઓનો જે જાપ કરશે ને જે જીવ, એને શું થશે, ભક્તિ પ્રાપ્તિ શુભે સદા, એને આનંદથી પ્રેમ આસક્તિ વ્યસન દશા સિદ્ધ થઈ જશે. એ મહાપ્રભુજી કહે છે આ પાકી વાત છે. જે ઠાકોરજીના ગુણોનું, ઠાકોરજીની લીલાઓનું, ઠાકોરજીના ભક્તોનું પ્રેમપૂર્વક અર્થ સાથે એ જે સંગ કરશે, એને જે છે આનંદથી વ્યસન દશા પ્રાપ્ત થશે. એ આ 10મા સ્કંદનું મહાત્મ્ય છે, એ આ ત્રિવિધ નામાવલીનું મહાત્મ્ય છે. અને કઈ ગેરંટી મહાપ્રભુ કહે આ થશે જ, તમે કરો તો સહી, આ થશે જ, એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. તો આ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તમને બતાવ્યો શું ભેદ છે, ત્રિવિધ નામાવલી બંનેમાં શું ડિફરન્સ છે. આ 10મો સ્કંદ વિશેષ છે, એટલે શ્રી મહાપ્રભુજી આ વિશેષ નામો પ્રગટ કર્યા, કેવલ 10મા સ્કંદને કેન્દ્રમાં રાખીને અને અલગ અલગ લીલા દ્વારા એનું કેટેગરાઇઝેશન કર્યું છે, એને ધ્યાનમાં રાખીને. આપણે થોડીક ભૂમિકા જે છે એ આજે આપણે જોઈ છે. કાંઈક પ્રશ્ન હોય તો તમે પૂછો, નહીં તો પછી આગળ જે ગ્રંથ છે એને થોડુંક વધારું. બહુ બધી વાતો મોટી મોટી આપણે ડિસ્કસ કરી છે, એટલે તમને કાંઈક પૂછવું હોય તો પૂછજો, એમ કંઈ શાંત બેસવાની જરૂર નથી. 10વિધ લીલા ડિસ્કસ કરી. હા પૂછો. હા શિવન. હા ના, એટલે કહેવાનું તાત્પર્ય છે કે આ જે બધી લીલાઓ જે છે એનો સતત સંગ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ આસક્તિ ને વ્યસન સિદ્ધ થશે. એટલે એકદમ આને એકદમ રૂઢ નથી લેવાનો કે આનાથી આ જ થશે, આનાથી આ જ થશે, એમ નહીં. પણ આ ઠાકોરજીની લીલાઓનો આપણે દર્શન ચિંતન કરશું તો એનાથી જે છે એ ઠાકોરજીના રૂપમાં
રૂપનું પ્રાગટ્ય જ્યારે અવતાર કાળમાં થયું અને ઠાકુરજી કેવી રીતે બધાને, ત્યારે તો કોઈ સમજાવવાવાળું નહોતું ને એ ટાઈમ પર, તો ઠાકુરજી પોતે જ એવી ચેષ્ટાઓ, એવી લીલાઓ ઠાકુરજીએ કરી કે જેનાથી મન એની મેતે જોડાઈ ગયું. એ આપણે આગળ ઠાકુરજી જેમ જેમ લીલાઓ આવશે એમ આપણે જોઈશું, દર્શન બધા આપણે લીલાઓનું કરશું, કેવી રીતે ઠાકુરજીએ બધા દોષ દૂર કર્યા, કેવી રીતે બધા અધ્યાસ દૂર કર્યા, એ બધું આપણે આગળ આવવાનું છે, તો એ જોઈશું આપણે. તો એમ કરીને બધું ક્લિનિંગ કરતા ગયા ઠાકુર ભક્તોના અંતઃકરણનું. તો હા, આશીર્વાદ. હવે આ જે ત્રિવિધ નામાવલી ગ્રંથ છે એ ગ્રંથ પર શ્રી ગોકુલોત્સવજીની ટીકા છે. પ્રાચીન પૂર્વ આચાર્ય થયા છે આપણા ઘણા વર્ષો પહેલાં, એમની ટીકા ઉપલબ્ધ છે. તો એના આધારે જે છે એ આપણે આ ત્રિવિધ નામાવલી ગ્રંથનું પણ દર્શન કરશું અને બીજા કંઈ અન્ય શાસ્ત્રોમાંથી સ્ફુરાયમાન થશે મને તો એ પણ તમને જણાવશું. પૂજ્ય પિતૃચરણની અસીમ કૃપા છે મારા પર કે આપ મને જે મને ન સમજાય કે આપ મને ભણાવી દે તો જે થોડુંક ઠાકોરની કૃપાથી કરી શકું છું. નહીં તો એ બહુ આ બધા જે ગ્રંથો છે એ ભાગવતજી દસમ સ્કંદના એ બહુ કઠિન ગ્રંથો છે અને એવી રીતે એનો અર્થ જે છે એ લાગતું નથી. મોટા જે અન્ય માર્ગના જે વિદ્વાન હોય ને એ ઘણીવાર કહેતા હોય કે દસમ સ્કંદ સુબોધની જ નહીં લગતા હે, પढ़ તો લેતે પણ મોટાઓની કૃપા. અને કહેવાનું તાત્પર્ય એ છે કે જે ગ્રંથ જે છે એ મોટા વિદ્વાન ન લગાડી શકતા હોય ને, પણ મહાપ્રભુજી ગુસાઈજી અને વલ્લભકુલના ઘરના જે સેવકો હોય ને એ બેઠા એ ગ્રંથો લગાડી લેતા હોય. એ ઠાકુરજીને વલ્લભકુલની કૃપા. કહેવાનું તાત્પર્ય છે કે મોટા વિદવત ગ્રંથો જે છે એ વિદ્વાનો નથી લગાડી શકતા, એ ઘરના વલ્લભકુલના ઘરના જે સેવકો જે સત્સંગી છે એનું અર્થ આરામથી કરી લે. અચ્છા આમ છે બતાવી દઈએ, આવો બેસો આપણે સત્સંગ કરીએ, અને બહુ દીનતા અને પ્રેમથી બતાવી દે, અને લેશ માત્ર અહંકાર નથી. જોવાનું વાત છે આ જે ભાગવત શાસ્ત્રનો જે અર્થ જે વિદ્વાનો જેની ચર્ચા કરતા હોય છે એ ભાગવત શાસ્ત્રને આપણા વૈષ્ણવો જે છે એ ઘરમાં એવા વૈષ્ણવો છે જે નિત્ય સત્સંગ કરે છે ને એ ભાગવત શાસ્ત્રના અર્થ તો ઘોટીને પી ગયા છે, અને ઠાકુરજીમાં પ્રેમ એવી રીતે પ્રગટ થઈ જાય છે. તો આ આપણા વૈષ્ણવો આપણા મોટાઓની કૃપા છે. તો જે પણ કાંઈ થોડું આપણે કરી શકીએ છીએ એમના કૃપા વિના તો એ થઈ શકતું નથી. મહતામ કૃપયા યાવદ ભગવાન દયેષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તમાન સુખાય. તો એ મહતામ કૃપયા યાવદ એમની જ્યારે કૃપા હોય, મોટાઓની કૃપા હોય, ત્યારે જ એ કીર્તન જે છે ને એ પણ આનંદદાયી થશે. તો એ કીર્તનમાં પણ મજા નહીં આવે, એ કીર્તન એ ગુણગાનમાં પણ એ મજા નહીં આવે. એ મોટાઓની કૃપા તો બહુ આવશ્યક છે. એટલે કોઈ પણ વસ્તુ શરૂ કરવા પહેલાં, કોઈ પણ ગ્રંથ, આજે દિવસ પણ બહુ સારો, પાછું અક્ષય તૃતીયા અહીંયા મુંબઈમાં અક્ષય તૃતીયાનો દિવસ છે અને ખૂબ સુંદર દિવસ. આજે શ્રી ગુસાઈજીનો દ્વિતીય વિવાહનો દિવસ પણ છે. શ્રી ગુસાઈજીનો પદ્માવતી ઓજી સાથે વિવાહ પણ થયો એ દિવસ પણ છે. જેમના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજી જે પ્રગટ થયા, સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજી દ્વિતીય વિવાહ પદ્માવતી ઓજી સાથે થયું અને શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય થયું. જેમના વંશમાં અમે આવીએ છીએ, અમે સપ્તમ ગ્રહના છીએ, તો જેમના વંશમાં અમે આવીએ છીએ. જેમને યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા એ શ્રી મદન મોહનજી, એ ઠાકુરજી જેમણે પ્રગટ થઈને આજ્ઞા કરી કે 100 સોમયાગ પૂરા જ્યારે થશે ત્યારે હું તમારા જ વંશમાં પ્રગટ થઈશ. એ જે મદન મોહનજી સ્વરૂપ જે છે એ પ્રગટ થયા, એ શ્રી ઘનશ્યામજીના માથે જે છે એ શ્રી ગુસાઈજી પધરાવ્યા. તો આજે શ્રી વિવાહ દિવસ પણ છે, જેને આપણે એનિવર્સરી એ કહીએ છીએ. જો એ આપણે લૌકિક ભાષામાં જેને એનિવર્સરી કહીએ, બરાબર ને. તો અક્ષય તૃતીયાનો સુંદર દિવસ. આજે દાનનું બહુ મહાત્મ્ય છે. આજે દાનનું પણ બહુ મહાત્મ્ય, કે જલદાન, કુંભદાનનું બહુ મહાત્મ્ય. તો જે બની શકે થોડું જે છે યથાયોગ્ય પાત્ર જે મળે એને અવશ્ય દાન કરવું જ જોઈએ, એનું મહાત્મ્ય. ત્રીજી વાત, આજે પૂરણમલ ક્ષત્રિએ શ્રીનાથજીને પાઠ પધરાવ્યા. ક્યાં? ગોવર્ધન પર્વત ઉપર. પૂરણમલ ક્ષત્રિયને મંદિર બનાવવાની આજ્ઞા કરી હતી શ્રીનાથજીએ. પછી મંદિર બનતું હતું અને થોડુંક પાયો ખોદાયો અને ત્યાં પૈસા પૂરા થઈ ગયા પૂરણમલ ક્ષત્રિયના, બરાબર. આ કથા આવી હતી.
તમને ખ્યાલ હોય તો બધાને. તો પૈસા પૂરા થઈ ગયા તો પછી પૂર્ણમાં ક્ષત્રિય પછી કમાવા ગયા અને અલૌકિક મનોરથથી કમાવા ગયા. થોડુંક ટોપિક ડાયવર્ટ કરું છું, આજનો મહાત્મ્ય પણ આવી જાય સાથે. એટલે તો અલૌકિક મનોરથે પૂરણમલ કમાવા ગયા અને કમાવીને આવ્યા તો એ અલૌકિક મનોરથથી જે પૈસા કમાવ્યા હતા ને એ ઠાકુરજીની સેવામાં તરત લાગી જાય. પહેલા જે પૈસા હતા એ તો એમના બાપાએ આપ્યા હતા, એના જ પૈસા હતા, પૂરણમલના જ પૈસા હતા, પણ એમના પિતાશ્રીએ આપેલા. અને એમણે તો શું ગાડી લઈશ, ઘર બનાવીશ, મોટો બંગલો કરીશ, પોતે વાપરીશ, મજા કરીશ, એ ભાવે કમાવેલા હતા. તો એ પૈસા પૂરા થઈ ગયા, નીવ ખોદાવામાં જ પૂરા થઈ ગયા. પછી પૂરણમલ અલૌકિક ભાવથી ઠાકુરજીના મંદિર સિદ્ધ કરવા માટે, સેવા માટે એ ત્યાં પૈસા કમાવીને આવ્યા. તો પછી એ બધો અંગીકાર થયો. આપણે પણ દ્રવ્ય કમાવીએ ઠાકુરજીને અલૌકિક મનોરથથી, અલૌકિક ભાવથી દ્રવ્ય કમાવો, ઠાકુરજીને ધ્યાન રાખીને, તો એ સેવામાં વપરાશે, નહીં તો પછી લૌકિક વસ્તુઓમાં વપરાઈ જશે. આ 3 પ્રસંગો થયા. તો અક્ષય તૃતીયાની વાત યાદ આવી. આ ગ્રંથ આપણે શરૂ કરીએ છીએ તો આ અક્ષય તૃતીયાનું તમને થોડું મહાત્મ્ય પણ બતાવ્યું. હવે પહેલો મંગલાચરણ એટલે મંગલાચરણ કરે કે નિર્વિઘ્ન જે છે આ આપણો ગ્રંથ પૂરો થાય. ટીકા પણ એટલે જ આપણે મંગલાચરણ કર્યું કે મોટાઓનું સ્મરણ કરીને આપની કૃપાથી આ જે ગ્રંથ છે નિર્વિઘ્ન પૂરું થઈ શકે. તો આજે આપણે 3 મંગલાચરણ છે, 3 મંગલાચરણ બહુ સુંદર કર્યા છે, એનું દર્શન કરશું. ત્યાં સુધી આપણે આજનો ક્રમ રાખશું. પ્રથમ જે શ્લોક છે એમાં શ્રી ગોકુલોત્સવજી સુંદર મંગલાચરણ કરીને આજ્ઞા કરે છે. નમામિ શ્રીમદ આચાર્ય પદાબ્જમ તન મહાશયમ ઉશરમ સરસીકૃત્ય સુરભીકૃત વત્સ્વયમ. હવે અહીં કહી રહ્યા છે, બહુ સુંદર વાત કરે છે કે નમામિ શ્રી આચાર્ય પદાબ્જમ તન મહાશયે, કે શ્રી વલ્લભની મહિમા તો બહુ મહાન છે, એમ શ્રી મહાપ્રભુજીને વંદન કરી રહ્યા છે કે એમની કૃપા વગર બીજું કાંઈ આ ગ્રંથ તો શક્ય જ નથી. આપ કૃપા કરશે તો જ જઈને આનો અર્થ પણ પુરાયમાન થશે. એવું છે. તો ઘણીવાર છે ને વાંચ્યું બહુ હોય, બહુ બધું કહેવાનું હોય, મને પણ આ સાથે થાય એવું, બહુ બધું કહેવાનું હોય, બહુ બધી ઈચ્છા હોય કે ના આ શેર કરીશ તમારી સાથે, આ શેર કરીશ, પછી જ્યારે બોલવા બેસીએ ને ત્યારે એક વસ્તુ એ ગાયબ થઈ જાય. એ યાદ આવી જોઈએ ને એ ટાઈમે યાદ ના આવે. એ સમય પછી કે અરે આ રહી ગઈ કહેવાની, પછી યાદ આવે અરે આ તો રહી ગઈ કહેવાની. એવું થાય, ઘણીવાર થાય એવું. તો જે કૃપા જ્યારે હોય ને તો જ બધું નીકળી શકે એવું છે. તો અહીંયા એ જ કહી રહ્યા છે, નમામિ શ્રીમદ આચાર્ય પદાબ્જમ તન મહાશય. એ વલ્લભાધીશની મહિમા મહાન છે, એ અપાર મહિમા છે. કેવી મહિમા છે? ઉશરમ સરસી કૃત્યમ. ઉશરમ સરસી કૃત્ય છે. ઉશર એટલે બંજર ભૂમિ. બંજર ભૂમિ હિન્દીમાં કહીએ છીએ ને કે જ્યાં કાંઈ ઉગી ન શકે, કાંઈ ઉગી શકતું નથી એવી લેન્ડ પડી છે. એવી લેન્ડ છે. એ બંજર ભૂમિને પણ સુંદર સુગંધિત એમાં વૃક્ષો, પુષ્પલતાઓ પ્રગટ થાય, સરસ સરોવર ત્યાં બની જાય, એવા કૃપાળુ છે કે એ બંજર ભૂમિમાં પણ જે છે એ શ્રી વલ્લભ જે છે એને પણ લીલી રમતી, છલાછલ લીલી રમતી જમીન કરી દે. એવી કૃપા જે છે એ શ્રી મહાપ્રભુજીની છે. ઉશરમ સરસી કૃત્ય સુરભીકૃત વત્સ્વયમ. અહીં એ કહી રહ્યા છે કે નિષ્ફળ એવી જમીન કે જે જીવોને શ્રી મહાપ્રભુજી શરણે લે છે એને આ સફળતા પ્રાપ્ત થાય છે. એમ આ પ્રથમ મંગલાચરણમાં શ્રી ગોકુલોત્સવજી આજ્ઞા કરે છે કે મીઠું જલ બંજર જમીનમાં તો એક બૂંદ, એક ટીપું પાણી ન નીકળે, પણ એ જમીન કેવી થઈ જાય કે મીઠું જલ એમાંથી નીકળે, સરોવર સમાન અને સુગંધિત ભાવથી બધા રસથી સંપન્ન એ જમીન થઈ જાય. અને એનો મતલબ શું કે જે બંજર ભૂમિ જેમાં કોઈ લાયકાત નથી ને, જે ભૂમિમાં એ પણ બહુ સરસ કામ કરવા યુઝફુલ ભૂમિ થઈ જાય, જે સરસ પુષ્પ, ફલો, સુંદર ઔષધિઓ પ્રાપ્ત કરાવે એવી એ ભૂમિ થઈ જાય. એવી રીતે જ આપણામાં પણ કોઈ લાયકાત નથી ઠાકુરજીને પ્રાપ્ત કરવાની, પણ શ્રી મહાપ્રભુજીની કૃપા જ્યારે થશે ત્યારે આપણું આ જે બંજર હૃદય છે ને, બંજર હૃદય જેમાં પ્રેમનું છાંટો માત્ર નથી. કોના માટે નથી? ઠાકુરજી માટે પ્રેમ પ્રગટ નથી થયો ને. હજી પ્રેમ પ્રગટ નથી થયો. સંસારમાં બહુ પ્રેમ છે. સંસાર માટે તો આપણે
એટલા અટેચ છીએ કે આપણા જે સર્કલ આપણે જે આપણો ગોઠવ્યો છે ને, કયો સર્કલ, આપણા અટેચમેન્ટનો જે સર્કલ ગોઠવ્યો છે એમાં કાંઈક 19 કે 20 થાય તો બહુ ઊંચા નીચા થઈ જઈએ, બહુ ઊંચા નીચા થઈ જઈએ. પણ ઠાકુરજી સંબંધિત કોઈ વસ્તુ હોય તો એમ કે હા ચાલશે ને, 2 સામગ્રી ઓછી આવી, ચાલશે ને, ઉત્સવ છે હવે આવતી વખતે કરશું ને, ચાલશે. ચંદન અક્ષય તૃતીયા છે તો ઠાકુરજીને નથી ઘસ્યું ને, કાંઈ નહીં પાવડરથી આપણે આમાં મળાવીને ધરાવી દઈશું ને, ચાલશે ને. આ પ્રકારનું એક વૃત્તિ રહેતી હોય છે. તો હજી કહેવાનો તાત્પર્ય છે કે હજી દ્રઢતા નથી, પ્રેમ નથી સિદ્ધ થયો. તો શ્રી વલ્લભની કૃપાથી શું થશે? ઉશરમ સરસીકૃત્ય, એ જે ભૂમિ જે છે ને, એ બંજર ભૂમિ જે છે ને, એને સરસ લહલહાતી એમાં જે વૃક્ષો જે છે, સુંદર વૃક્ષો, સુંદર ઔષધિઓ, પુષ્પો, ફલો, સરોવર ત્યાં બની જશે. એ ભૂમિમાં એ શ્રી વલ્લભની કૃપાથી થશે. એવા શ્રી વલ્લભને નમામી, હું નમન કરું છું. આ પ્રથમ મંગલાચરણ સુંદર કર્યું. દ્વિતીય મંગલાચરણ આજ્ઞા કરી રહ્યા છે. કયો મંગલાચરણ છે? ભાવયે સતતમ. હવે શ્રી ગુસાઈજી માટે મંગલાચરણ કરી રહ્યા છે. શું મંગલાચરણ છે? ભાવયે સતતમ શ્રીમદ વિઠ્ઠલેશ પદાંબુજમ યેન સ્વકરુણાસારૈઃ સિંચિતમ હૃદયમ મમ. આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? ભાવયે સતતમ શ્રી વિઠ્ઠલેશ પદાંબુજમ. શ્રી વિઠ્ઠલેશના પદાંબુજ જે છે એ બહુ સુંદર છે અને એનું ભાવયે સતતમ, સતત જેનું સ્મરણ ચિંતન કરીએ છીએ. એ કેવા ચરણ કમલ છે કે યેન સ્વકરુણા સારૈઃ સિંચિતમ હૃદયમ મમ. પોતાની કરુણાથી જેમણે મારું હૃદય જે છે એ સિંચિત કર્યું છે. એનું મતલબ શું થાય કે કરુણા, કરુણા એટલે કૃપા, કરુણા એટલે કૃપા, દયા. જેમને પોતાની દયા દ્રષ્ટિથી જે છે, દયા દ્રષ્ટિની બિંદુઓથી, જે રીતે જે જમીન પર કાંઈ ન ઉગતું હોય પણ જ્યારે વર્ષા થાય ને તો એની મેતે જે છે એ વૃક્ષો, પાંદડાઓ, પૌધાઓ ફૂટવા લાગી જાય. તો એ રીતે જ જે છે એ શ્રી ગુસાઈજી, બંને અર્થ ઓલમોસ્ટ સેમ આવી રહ્યા છે, પણ શ્રી ગુસાઈજી પણ કેવા છે કે જેમની કૃપા દ્રષ્ટિથી જલબિંદુઓ જે છે એનાથી મારા હૃદયને જેમણે સિંચિત કર્યું છે, મારા હૃદયના ભાવ જે છે એમની કૃપાથી જ પ્રગટ થઈ શકશે. એ અહીં મંગલાચરણમાં 2 મંગલાચરણ આ થયા. ત્રીજા મંગલાચરણમાં આજ્ઞા કરે છે અતો નામાવલી કલ્પદ્રુમ ભાવ ફલાનિહિ. કે આ જે નામાવલી છે, ત્રિવિધ નામાવલી, આ કેવી નામાવલી છે? કલ્પદ્રુમ જેવી છે. કલ્પવૃક્ષ હોય ને, કલ્પવૃક્ષ શું કરે? એ વૃક્ષના નીચે આપણે જઈને બેસીએ, જે વસ્તુની ઈચ્છા હોય ને એ વસ્તુ, એ વૃક્ષના નીચે જઈને એનું ચિંતન કરીએ તો એ વસ્તુ સિદ્ધ થાય, એ વસ્તુ પ્રાપ્ત થાય. એવી રીતે જ આ ત્રિવિધ નામાવલી જે છે એ કેવું છે? કલ્પદ્રુમ ભાવ ફલાનિહિ. એનાથી એટલે શું કે જે સુરધામ પરમ જે ભક્તો છે, જે વૈષ્ણવો છે એ એના નીચે જશે અને એ કલ્પદ્રુમ કેવું છે કે બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરે, એવી આ નામાવલી છે. તો આ વાત અહીં 3 મંગલાચરણના અંતર કરી. તો સમય હજી વધારે છે કે આજે પૂર્ણ કરવું અહીંયા? હા, તો 10 મિનિટ હજી લઈ લઈએ આગળ. તો આ 3 મંગલાચરણ કર્યા ત્રિવિધ નામાવલીમાં. પહેલાં શ્રી મહાપ્રભુજીને વંદન કર્યા, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બતાવ્યું કે એવા બંજર જેમાં હૃદયમાં, જેમાં સંસાર આસક્તિ ઘણી છે, પ્રભુ માટે પ્રેમ બહુ ઓછો છે, એ સ્થિતિમાં શ્રી વલ્લભની કૃપાથી શ્રી મહાપ્રભુજી અમારી જે બંજર ભૂમિ છે એમાં ઠાકુરજી રૂપ પ્રભુનો પ્રેમ રૂપી જે સરોવર જે છે એ પ્રગટ થાય, એ વૃક્ષો, એ પુષ્પો એ પ્રગટ થાય. એવી રીતે શ્રી ગુસાઈજી પણ એમની કૃપા દ્રષ્ટિથી જે છે એ અમારે કૃપા દ્રષ્ટિના કારણે અમારા હૃદયમાં પ્રેમ પ્રગટ કરે. આ મંગલાચરણમાં આપણે દર્શન કર્યું. હવે ઉત્થાનિકામાં ત્રિવિધ નામાવલીની ઉત્થાનિકા આવી રહી છે, એમાં આજ્ઞા કરે છે અત સાક્ષાત ભગવાન પરમ કૃપાલુ સ્વપ્રાદુર્ભાવ સમયે કલિકાલ દોષેણ જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ. હવે વિચાર કરી રહ્યા છે કે અત સાક્ષાત ભગવાન પરમ કૃપાલુ,
એ જે ભગવાન પરમ કૃપાલુ જે ભગવાન છે એ સ્વપ્રાદુર્ભાવ સમયે કલિકાલ દોષેણ, કે કલિકાલ જે છે એ મહાન દોષ, એમાં જ ડૂબાયેલા છે જીવો. કલિકાલ દોષેણ જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ. કલિકાલના દોષોના કારણે બધા જીવો કલિકાલમાં ડૂબાઈ ગયા છે, સંસારમાં અજ્ઞાન થઈ ગયું છે જેના કારણે. તો હવે જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય પ્રથમ સ્વનામ લીલાત્મકમ શ્રી ભાગવતમ પ્રકટી ચકાર. હવે કહી રહ્યા છે કલિકાલમાં જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે, એવું ઠાકુરજીને ચિંતા થઈ. આપણને નથી થતી કોઈ જાતની ચિંતા, આપણો ઉદ્ધાર કેવી રીતે થશે, આપણો જન્મ વ્યર્થ તો નહીં થઈ જાય, આ ટાઈમ વેસ્ટ તો નથી થઈ રહ્યો, નથી થતી. નાના બચ્ચાને ચિંતા ન હોય ને, એના મમ્મી પપ્પા ચિંતા કરે. નાના બચ્ચાને તો સ્કૂલથી આવ્યો, આ બેગ કાઢીને ફેંકી, પછી બેગ ક્યાં, એ છોકરો ક્યાં, એની બુક્સ ક્યાં, મમ્મી પાછળ પાછળ ફરતી રહે, બેટા ખાઈ લે, બેટા જમી લે. બરાબર ને? આપણે એવા છીએ, કાંઈ પડી નથી, આપણું આ જીવન વેસ્ટ થવાનું છે, આપણે સેટ થશું નહીં થઈએ, શું કરશું જિંદગીમાં, એ સ્થિતિમાં આપણે અહીં પડેલા છીએ. પણ ચિંતા કોને છે? ભગવાનને છે. અહીં આગળ કરે છે અત સાક્ષાત ભગવાન પરમ કૃપાલુ, એ પરમ કૃપાલુ ભગવાન છે. સ્વ પ્રાદુર્ભાવ સમયે, પોતાના પ્રાગટ્યના સમયે કલિકાલ દોષેણ, કલિકાલના દોષના કારણે જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ. હવે જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે એ ચિંતા એ ભગવાનને થઈ. ભગવાનને, આપણા માતા પિતા પતિ તો એ છે ને, ચિંતા એમને થઈ રહી છે કે આ જીવ તો જો સવારથી રાત સુધી ને રાતથી સવાર સુધી જાણે શું કર્યા કરે છે. સત્સંગમાં જવાનું કે તો ટાઈમ નથી, દર્શન કરવા જઈએ તો ટાઈમ નથી, સેવા કરવાનું કે તો ટાઈમ. ભાઈ આટલું ટાઈમ કે શું કરે જ શું? ઓલી એક કહાવત નથી આવતી કે પાયની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. એ સ્થિતિમાં જીવ છે અત્યારે. પેદાશ ભગવદ નામ, ભગવત દર્શન, ભગવત સ્મરણ, ભગવત ચિંતન અગર તમારા જીવનમાં નથી તો તમારું પાયની પેદાશ નથી, અને ઘડીની નવરાશ નહીં. એટલે સ્માર્ટ માણસ હોય ને એવો બિઝનેસ ન કરે. બરાબર ને? આપણે તો કેટલા સ્માર્ટ છીએ, બધું જાણીએ સમજીએ છીએ. આપણે એવું કામ કરીએ કોઈ દિવસ લોસનો ધંધો કરાય આગળ? ન કરાય. એવી રીતે આપણા જીવનમાં જે વસ્તુ કરવાથી વધારે લોસ થતો હોય એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી, જેમાં પાયની પેદાશ ન થતી હોય અને વધારે ટાઈમ વેસ્ટ થતો હોય એવું બંધ કરી દેવું. બસ સમજદાર કોઈ ઈશારા કાફી છે. તો એ વાત છે. એટલે ભગવાને શું કર્યું? જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ, કે એ કલિકાલ દોષેણ, કલિકાલના દોષના કારણે જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય પ્રથમ સ્વનામ લીલાત્મકમ શ્રી ભાગવતમ પ્રગટી ચકાર. એટલે પોતાની લીલાવાળી, કઈ લીલાવાળી? 10 વિધ લીલાવાળી. 10 લીલા તમને જે સમજાય, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ હોતી મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ ને આશ્રય, એ 10 લીલા તમને જે હમણાં સમજાવી, થોડી ઘણી આપણે ઉપરથી જોઈ, એ પ્રગટ કરી, એ શ્રીમદ ભાગવત પ્રગટી ચકાર. આગળ કહી રહ્યા છે તતઃ કલી દોષે સંપૂર્ણ શ્રી ભાગવતસ્યાપી શ્રવણ પઠનયોર અશક્યત્વાत् સ્વકીયેષુ કરુણાયા મહાકારુણિકા શ્રી ભાગવત શ્રીમદ આચાર્ય શ્રી ભાગવત ઉદ્ધૃત્ય સારભૂતાની સહસ્રનામાની પ્રકટિવ્રંત. હવે અહીં કહી રહ્યા છે કે હવે આખું ભાગવત બનાવી દીધું. હવે ઠાકુરજીને ખબર છે કે આ જીવ પાસે ટાઈમ નથી. ભગવાનને ખબર છે. બોલો, ભગવાનને એવું કોઈ પણ વસ્તુ છે છુપાયેલી કે ભગવાનને ન ખબર હોય? ઠાકુરજીને ખબર છે, જો હું ભાગવત આપીશ ને જીવને, એ શું કહેશે? ટાઈમ નથી હમણાં ભાગવતનું નહીં, હમણાં ટાઈમ નથી, અમારે બહાર જવાનું છે, અમારે ઓફિસે જવાનું છે, અમારે હોબી ક્લાસમાં જવાનું છે, ટ્યુશનમાં જવાનું. બચ્ચાઓને કહીએ ને કે પાઠશાળામાં મોકલ્યા કરો, તો સૌથી પહેલાં તો છોકરો હા કે ના પાડે એના પહેલાં તો એના મા બાપ આવી જાય આગળ. ના ના, હમણાં ટાઈમ નહીં, હમણાં ટાઈમ નહીં, હમણાં તો હોબી ક્લાસમાં જશે, પછી એના ટ્યુશનમાં જશે, પછી સ્કૂલ જશે, પછી હોમવર્ક કરશે, પછી એનું જે ટાઈમ ટેબલ એ બધું બતાવી દે. આખા અઠવાડિયામાં છે ને અડધો કલાક એ નહીં કાઢી આપે. મા બાપનું જ એટીટ્યુડ એવું રહે તો પછી છોકરો જ્યારે 25 વર્ષનો થાય ને ત્યારે કે અમારો છોકરો તો છે ને આવતું નથી, એવામાં એને છે ને ઇન્ટરેસ્ટ જ નથી. અરે તમે જ નથી નાખ્યો ઇન્ટરેસ્ટ એને છોકરાને ઇન્ટરેસ્ટની વાત નથી, તમે જ ઇન્ટરેસ્ટ નથી આપ્યો એને.
નાનપણથી તો તેને તમે આવીને ડિફેન્ડ કર્યો, ગુરુના સન્મુખ નથી કર્યો, પાઠશાળામાં મોકલ્યો નથી, પછી કે તમે ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નહીં જ હોય ને, તો જે વસ્તુનો તમે એને પાછળ પડીને જ્યાં લગાડ્યો તમે ત્યાં જ ઇન્ટરેસ્ટ આવશે ને. તો એ તો વાત એવી જ છે. તો આ તો કથા કાં ત્યાં કંઈ લાંબી કથા છે, પણ કહેવાનું તાત્પર્ય છે કે હવે આ આખું જ્યારે ભાગવત પ્રકટ કર્યું ઠાકુરજીએ, તો હવે ભાગવત જે ઠાકુરજીને ખબર છે હવે કલિકાલના દોષને કારણે સંપૂર્ણ શ્રી ભાગવતસ્ય આપી, સંપૂર્ણ જે શ્રી ભાગવત છે એ શ્રવણ પઠનયોર અશક્યત્વાત, એ શ્રવણ કરવાનું અને ભણવાનું એ અશક્ય થઈ ગયું છે. એટલે શ્રી આજકાલ ભાગવતજી તો નિત્ય પઠન પાઠન કરવું હોય ને, નિત્ય કરવું જોઈએ, કે જેટલું થાય એટલું, એક અધ્યાય તો એક અધ્યાય, એક સ્કંદ તો એક સ્કંદ, એક શ્લોક તો એક શ્લોક નિત્ય કરવું જોઈએ. પણ નથી થતું. એટલે શું કહી રહ્યા છે? એટલે શું કર્યું શ્રીમદ આચાર્ય? શ્રી ભાગવતાદ ઉદ્ધૃત્ય સારભૂતાની સહસ્રનામાની પ્રકટીકરવંત. એટલે સહસ્રનામ જે છે એ પ્રકટ કર્યા, પુરુષોત્તમ સહસ્રનામ એ પ્રકટ કર્યા. યદ પઠને સંપૂર્ણ શ્રી ભાગવતાર્થ જ્ઞાન ભવતી, જેને વાંચવાથી આખા ભાગવતનું જ્ઞાન થઈ જાય એવું આ ગ્રંથ બનાવ્યું. અને તદુક્તમ સહસ્ત્રમ યસ્તુ પઠિતૈ પઠિતમ સ્યાચ્છુકામૃતમ. તો પુરુષોત્તમ સહસ્રનામનું પાઠ કરવું ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સંપૂર્ણ ભાગવતનો પાઠ કરી લેવું, એવું શ્રી મહાપ્રભુએ બનાવ્યું. અને પછી તત્રાપી સમુદાયના સકલ અવતાર ચરિત્ર ધર્મ સંહિતાનામ નિરૂપણ નિરોધ લીલાત્મકાનામ ભિન્નતયા મુખ્યત્વેન જ્ઞાનાભાવ સર્વત્ર સાધારણી પ્રવૃત્તિ ભવેદિતિ. હવે અહીંયા કહી રહ્યા છે કે હવે આખું તો ગ્રંથ બનાવી દીધું. હવે જ્યારે આખું ગ્રંથ બનાવી દીધું તો હવે તકલીફ એમ પડી ગઈ. શું તકલીફ પડી? કે હવે જીવ છે ને આ દસે સ્કંદને છે ને એક જેવા સમજવા લાગ્યો. 10મા સ્કંદની વિશેષતા જીવ નહોતો સમજતો, કે એ તો ભાઈ હૃદય છે જેમાં સાક્ષાત જે અવતારી છે ને એ સંપૂર્ણ શક્તિઓ સાથે એ પ્રગટ થયા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? ત્રિવિધ ભક્ત નિરોધાર્થમ ત્રિવિધાયા લીલા કૃતા તદાત્મકાની યાની નામાની તાની તથા અપી ઉદ્ધૃત્ય નિરૂપિવંત. હવે એટલે મહાપ્રભુજીએ શું કર્યું? ત્રિવિધ ભક્તો માટે, સાત્વિક રાજસ તામસ એ જે ભક્તો છે એમના માટે 3 પ્રકારની લીલા જે છે, બાલ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા, એ 3 પ્રકારની લીલા શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી, જેનાથી એ સાધારણી પ્રવૃત્તિ કે 12 સ્કંદના જેવી રીતે નામ છે એમાં 10માના નામ છે એ પ્રકારની ભાવના ન આવે. આ વિશેષ 10મો સ્કંદ તો આપણા પુષ્ટિ માર્ગી માટે વિશેષ છે, કેમ કે ભગવાને પોતે સર્વશક્તિઓ સાથે પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એ સર્વશક્તિ સાથે એ ઠાકુરજી જે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ અવતારી પોતે પ્રગટ થઈ અને ભક્તોનું નિરોધ કરાવ્યું. એનું વર્ણન આ 10મા સ્કંદમાં લીલામાં છે. એટલે આની વિશેષતા છે એ અહીં ત્રિવિધ નામાવલી ગ્રંથ એટલે પ્રગટ કરી, એનું વિશેષતા બતાવી. અને આમાં શું છે? હવે ત્રિવિધ નામાવલીમાં તત્રાપી કાનિચિત મૂળ રૂપસ્ય નામાની. હવે જો ત્રિવિધ નામાવલીમાં જે નામ છે ને, કોઈક નામ જે છે ને એ ભગવાનના મૂળ રૂપના નામ છે. જેમ આગળ નામ આવશે શ્રી કૃષ્ણાય નમઃ, પરબ્રહ્મણે નમઃ, નરાકૃતયે નમઃ, આગળ નામ આવશે એની આપણે ચર્ચા કરશું, એ તો નેક્સ્ટ ટાઈમ થશે. તો એક મૂળ રૂપ ઠાકુરજીનું જે છે એના નામ છે. અને બીજા બધા નામ કેવા છે? તો અહીં કહી રહ્યા છે એ નામ છે કાનિચિદ અવતાર રૂપસ્ય તચ્ચરિત્ર બોધકાની નામાની સંતિ. અને હવે ઠાકુરજીએ પ્રગટ થઈને જે લીલા કરી, વ્રજમાં લીલા કરી, મથુરામાં લીલા કરી, દ્વારકામાં જે લીલાઓ કરી, એ લીલાઓના અનુરૂપ નામ છે એમ અહીં કહી રહ્યા છે. 2 ટાઈપના નામ બતાવ્યા. એક મૂળ રૂપના નામ છે કે જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એનો કેવો સ્વરૂપ છે, શું સ્વરૂપ છે. કૃષિર્ભૂવાચક અણશ્ય નિવૃત્તિવાચક તયોરે કે પરબ્રહ્મ શબ્દથી અભિધીયતે, એ સદાનંદ કૃષ્ણ છે, શું સ્વરૂપ છે એ ભગવાનનું, એ મૂળ રૂપ છે.
એના નામ છે, કોઈક થોડાક નામ એના નામ છે, અને બાકી બધા નામ કેવા છે? કાનિચિત અવતાર રૂપસ્ય તચ્ચરિત્ર બોધકાની. ઠાકોરજી અલગ અલગ અવતારો લીધા, ઠાકોરજી અલગ અલગ ચરિત્ર પ્રગટ કર્યા, તચ્ચરિત્ર બોધકાની નામાની સંતિ ઇતિ. તો એ બધા એના નામ છે. પ્રથમમ મૂળ રૂપસ્ય નિત્યલીલા મધ્યપાતિની નામાની નિરૂપયંતી. હવે સ્ટાર્ટિંગમાં અમુક જે નામ આવશે એ મૂળ રૂપના નામ આવશે. એમ અહીં શ્રી ગોકુલોત્સવજી કહી રહ્યા છે ટીકામાં કે સ્ટાર્ટિંગના જે નામ આવશે એ મૂળ રૂપના નામ આવશે, અને એના પછી તત્ર ચ આદૌ નામ નિરૂપણ ફલ સહિતમ પ્રતિજાનતે. એટલે એના પછી જે છે એ બીજા બધા નામોનું નિરૂપણ આવશે. એમ અહીં વાત બતાવી. તો આ તો રહી ઉત્થાનિકાની વાત. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવ. નામાવલી હવે આગળ બતાવશે કે નામાવલીમ પ્રવક્ષ્યામિ, અને એ નામાવલી કેવી છે? કેશવસ્ય અતિવલ્લભામ. ભગવાન કેશવ જે છે એમને બહુ પ્રિય છે એ નામાવલી, એની હવે વાત કરી રહ્યા છે. હવે આગળ જે નામાવલી આવશે ને એ ભગવાનને પણ અતિ પ્રિય છે એ નામાવલી. કેમ કે ઠાકુરજીને પોતાનું ચરિત્ર અને પોતાનું ચરિત્ર આવે એટલે સાથે સાથે જોડાઈને ભક્તનું ચરિત્ર પણ આવી જ જવાનું. ઠાકુરજી જો એકાકી ન રમણતે સ્વદ્વિતીયમ એચ્છત તો પ્રતિશ્ચ દ્વિધાપાતયત, કે ઠાકુરજી એકલા તો લીલા કરી જ ન શકે ને, તો ઠાકુરજી પોતાના પરિકર સાથે પ્રગટ થાય. શ્રી કૃષ્ણ, શ્રી સહિત કૃષ્ણ, શ્રી એટલે સ્વામીજી અને સ્વામીજીનું સમસ્ત પરિકર, એ પરિકર સાથે જે છે એ ઠાકોરજી લીલા કરે છે. તો એકલા તો પ્રગટ જ ન થાય, તો એ સંપૂર્ણ પરિકર સાથે એ લીલા કરે. એ ઠાકુરજીને એ જે લીલા છે ને, કેશવસ્ય લીલા જે છે એ અતિ વલ્લભામ, એ બહુ પ્રિય છે. અને જે આનું યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ, અહીં આજ્ઞા કરે કે જેમના સંકીર્તન કરવાથી સમ્યક પ્રકારેણ કીર્તનમ, સારી રીતે આનંદથી એકાગ્ર ચિત્તથી જે આ બધી લીલાઓનું કીર્તન કરે છે, ગુણગાન કરે છે, ચિંતન કરે છે, સ્મરણ કરે છે, એને શું થશે? વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ. ભગવાન વિષ્ણુ જે છે એ આત્માનમ પોતાને સંપ્રયચ્છતિ સારી રીતે આપી દેશે. કોને આપી દેશે? જે આનું સમ્યક પ્રકારેણ સંકીર્તનમ, જે સારી રીતે આનું કીર્તન કરશે એને ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને અધીન થઈ જશે. એમ અહીં કહી રહ્યા છે, પોતાને આપી દેશે. જેમ ભક્ત સર્વ સમર્પણ ઠાકુરજીને કરે છે તો ઠાકુરજી પણ ભક્તાધીન થઈ જાય છે. તો ઠાકુરજીને પણ એ ભક્ત વગર ચાલતું નથી. એવી રીતે જે ઠાકુરજીની આ ભાગવતની લીલાઓ છે એનું જે સંકીર્તન કરશે એને આત્માનમ સંપ્રયચ્છતિ, સારી રીતે ઠાકોરજી જે છે એના અધીન થઈ જશે. એને સ્વરૂપાનંદનું દાન કરશે. પોતાના સ્વરૂપમાં રહેલું જે આનંદ છે એનું દાન કરશે. સ્વરૂપાનંદ અને ભજનાનંદનું દાન એ ઠાકુરજી કરશે. એમ અહીં ત્રિવિધ નામાવલીના પ્રથમ શ્લોકમાં આ વર્ણન કર્યું છે. તો આ પ્રથમ શ્લોકનું આપણે જોયું કે આનંદ ઠાકુરજીની લીલાઓનું શું મહાત્મ્ય છે અને ઠાકુરજીની લીલા કેટલી ગમે છે. કહેવાનું તાત્પર્ય છે આ વાર્તા જે આવે છે આનંદદાસ વિશ્વંભરદાસની વાર્તા જે આવે છે 252 વૈષ્ણવમાં, તો એ વાર્તામાં તમે જોશો કે બંને ભાઈ રોજ સત્સંગ કરતા, એક વાંચતા અને એક સાંભળતા. એટલા પ્રેમમાં તરબોળ થઈને આનંદથી એ વાર્તા કહેતા અને બીજા ભાઈ વાર્તા સાંભળતા. તો એટલો આનંદથી જ્યારે ભગવાન અને ભક્તોની ચર્ચા થતી હતી તો સાક્ષાત શ્રીનાથજી બાબા જે છે ને એ વિશ્વંભરદાસની ગોદીમાં બિરાજીને એ કથા સાંભળતા. એ કથાનું મહાત્મ્ય, કથાનું ફલ છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો મારું જ્યાં ગુણગાન કરે છે, મારું જ્યાં સ્મરણ કરે છે, મને જ્યાં યાદ કરે છે, મારા ચરિત્રનું જે જગ્યાએ ગાન થાય છે, તો ઠાકુરજી કહે છે હે નારદ તત્ર અહમ તિષ્ઠામિ, હું ત્યાં જ મળીશ.
તો શ્રીનાથજી બાવા આ ભાઈના ગોદીમાં બિરાજીને સાંભળતા, અને શ્રીનાથજી બાવાને એટલો આનંદ આવતું. કોઈક વાર આજે જેમના ગોદીમાં બેઠા હતા ને, શ્રીનાથજી બાવા બિરાજી રહ્યા છે ને, એમને એક ઝોકોય આવી જતો. એક તાનથી સાંભળતા હોઈએ તો એમાં થોડોક ઝોકાય આવી જાય ઊંઘના. ઝોકાય આવી જાય તો હવે એ આનંદદાસ જે વાંચતા હતા કે કથા કહેતા હતા, એટલા આનંદથી કહેતા હતા, તો હવે એ સૂઈ ગયા જોઈએ તો આખું બ્રેક લાગી જાય ને, તૂટી જાય ને. એમનું જે ફ્લો હોય બોલવાનું એ તૂટી જાય. કોઈને સૂતું જુએ સામે. હવે હું અહીંયા બેઠો છું, બધા સૂતા દેખાય મને, તો મને ટેન્શન થાય ને, હું શું બોલું છું થાય ને એવું, તો ફ્લો તૂટી જાય આખો, બરાબર ને. તો એટલે પછી શ્રીજી બાવાએ હુંકારી આપવાની શરૂ કરી કે ના, સાંભળે છે, હુંકારી આપવાની શરૂ કરી. તો એ ભાઈને, જો બીજો ભાઈ જે વાંચે છે એને એવું ન લાગે કે સાંભળતો નથી. તો શ્રીનાથજી બાવાને એટલો આનંદ આવી રહ્યો છે, તો શ્રીનાથજી બાવાએ હુંકારી આપી. થોડીક વારમાં આ ઉઠ્યા ઊંઘમાંથી, વિશ્વંભરદાસ ઉઠ્યા ઊંઘમાંથી. તો એમણે એમના ભાઈને કીધું, અરે રૂકો, ક્યાં આટલું આગળ ક્યાં પહોંચી ગયા? મેં તો અહીં સુધી સાંભળ્યું હતું, થોડુંક પાછું રિપીટ કરો ને, હું સૂઈ ગયો હતો. તો ઓલા ભાઈ આનંદદાસ કે અરે, તો પછી કોણ સાંભળતું, કોણ હતું આટલી વારથી? તો ત્યારે શ્રીજી બાવા પણ હસ્યા, અને શ્રીજી બાવાના દર્શન બંનેને થયા, અને ખબર પડી કે જ્યાં સત્સંગ થાય છે, જ્યાં ઠાકુરજીના ગુણગાન થાય છે, એ સ્થાને જે છે ને, એ ઠાકુરજી સ્વયં પધારે છે. અને યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રેચ્છતિ, સારી રીતે પોતાને આપી દે છે ઠાકુરજી એ ભક્તને જે સંકીર્તન કરી રહ્યા છે. આ ત્રિવિધ નામાવલીનું મહાત્મ્ય છે, જેનાથી ભક્તને પ્રેમ, આસક્તિ, વ્યસન દશાઓ પ્રાપ્ત થાય છે. તો આપણે પણ બહુ સદભાગ્યવાળા છીએ કે આવો લાભ આપણને પ્રાપ્ત થશે. અને નિમિત્ત તમે થયા, પણ બોલવાનો અવસર મને પ્રાપ્ત થશે, કીર્તન કરવાનો અવસર મને પ્રાપ્ત થશે કે તમે સાંભળશો, અને મને એવો બોલવાનો લાભ પ્રાપ્ત થશે કે ઠાકુરજીની આવી સુંદર નિરોધ લીલા, જે ભાગવતજીનું હૃદય છે, શ્રીનાથજી બાવાનું હૃદય કહેવાનો કંઈક અવસર મને પ્રાપ્ત થશે. તો આ બહુ આનંદની વાત છે. થોડીક આપણે ભૂમિકા જોઈ, ભાગવતજીનું મહાત્મ્ય જોયું, શાસ્ત્રોથી દશવિધ લીલાનું મહાત્મ્ય જોયું, અને પછી આપણે આજે આ ગ્રંથ આપણે શરૂ કર્યું. ટીકાના આધારે જ લઈશું આપણે, આડી અવડી કંઈ વાત કરવાની જ નથી. જે મોટાઓએ કોમેન્ટ્રીમાં આજ્ઞા કરી છે, રો કોમેન્ટ્રી, સંસ્કૃત કોમેન્ટ્રી છે, એ ડાયરેક્ટ આપણે વાંચશું અને એનો અર્થ જે છે આપણે જાણશું. એમાં જે આનંદ આવશે, મૂળ જે હાર્દ શું છે આપણા આચાર્યોનું, મહાપ્રભુજીનું શું હાર્દ છે, એ ડાયરેક્ટ હાર્દ આપણને પ્રાપ્ત થશે. એવો આગ્રહ જે છે એ આપણે રાખશું. તો બહુ સુંદર રીતે આનંદથી આ ગ્રંથ પ્રારંભ થયો છે. તો થોડુંક આપણે નિત્ય બેસશું થોડા સમય ઇન્ટરવલમાં, તો આને સુંદર આપણે ન્યાય આપી અને આગળ વધશું. તો બસ આટલું કહી આ પ્રથમ શ્લોકના દર્શન આપણે કર્યા છે. હવે નેક્સ્ટ શ્લોકથી તો પછી ઠાકોરજીના મૂળ રૂપના બે ટાઈપના નામ બતાવ્યા હતા ને. એક તો અવતાર લીલા અને ગુણ, ઠાકોરજીએ ચરિત્ર જે પ્રગટ કર્યા એના અનુરૂપ નામો છે, અને એક નિત્ય લીલા મધ્યપાતીની જે ઠાકોરજી બિરાજે છે, મૂળ રૂપના સ્વરૂપ જે બિરાજે છે એમના નામ છે. તો સ્ટાર્ટિંગમાં જે નામ છે ને 3-4 નામ, એ મૂળ રૂપના નામ છે. તો એનું આપણે દર્શન કરી, અને પછી આમાં તો શું થશે કે ખાલી એકલા નામ તમે નહીં સમજો, આમાં તો ભાગવતજીની કથા થશે, સાથે સાથે ભાગવતજીની કથા થશે, પછી તો નામ સમજ પડશે ને. એટલે પહેલાં મને જેમ પ્રથમ અધ્યાયનું નામ આવ્યો, તો પહેલાં મને પહેલા અધ્યાય, જન્મ પ્રકરણનો પહેલો અધ્યાયમાં, દ્વિતીય અધ્યાયમાં, તૃતીય અધ્યાયમાં શું કથા આવી, કેટલી કથા આવી, એ મને પહેલાં સંભળાવવી પડશે. એટલે ભાગવત 10મા સ્કંદની કથા જ થવાની છે, કૃષ્ણ ચરિતામૃત જ છે આ, એમ સમજજો. તો એ પ્રથમ અધ્યાયની કથા પહેલાં સાંભળશું, શું આવ્યું, કે ક્યાં સુધી આવ્યું, અને પછી શ્રી મહાપ્રભુજીએ એ અધ્યાયમાં કયા કયા નામથી એ ચરિત્ર બતાવ્યું છે. તો આ ક્રમ આપણે રહેશે નેક્સ્ટ ટાઈમથી. તો તમારે શું કરવાનું છે, તમારે ત્રિવિધ નામાવલી, જે નામાવલી છે ને એ લઈને સાથે બેસવાનું છે, જેનાથી ધ્યાન રહે કે ભાઈ ક્યાં શું ચાલી રહ્યું છે. ખાલી સાંભળવાથી છે ને પછી ઊંઘ આવવાના ચાન્સ અને મન ભટકવાના ચાન્સ વધારે છે. મન ભટકાઈ જાય ને. હવે ખાલી સાંભળતા હો, ઘરમાં શું ચાલે છે આજુબાજુ, એમાં પછી ઇન્ટરેસ્ટ પણ જાગે પછી. તો ભલે કલાક બેસો, પણ એવી રીતે બેસો કે બીજું બધું કામ ભૂલીને બેસીએ, તો એ ફલિત પણ થાય, એ હૃદયારૂઢ થાય એ સત્સંગ. તો એ આવશ્યક છે. તો બસ આટલું કહી અને હવે ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ મળશું.
તો વહેલા મળશું તો આ ગ્રંથનું આપણે આગળ હજી શરૂઆત કરશું. પ્રથમ નામ શ્રી કૃષ્ણાય નમઃથી ઠાકોરજીનો સ્વરૂપનું મૂળ રૂપનું નામ કૃષ્ણ નામ જે છે એનું આપણે દર્શન ચિંતન નેક્સ્ટ સેશનથી કરશું. આટલું કહીને વિરામ લઉં છું.